કેમ છો છોકરા? મજામાં હોય ને ભાઈ, છોકરાઓને મજા જ હોય. ભણાવવાળા સાહેબોને અને બીજાને તકલીફ હોય, છોકરાને મજા જ હોય. હાલો, હવે આજથી આપણે ઓનલાઈન લેક્ચર સ્ટાર્ટિંગ કરીએ છીએ. મારું નામ પરમાર સંદીપ, આપણો વિષય વિજ્ઞાન છે. આપણે ધોરણ 10માં 2025-26માં અત્યારે અભ્યાસ કરીએ છીએ. તો બોર્ડની એક્ઝામમાં કઈ રીતે આપણે સારા માર્ક લઈએ છીએ, કઈ રીતે રિવિઝન કરીએ છીએ, એના માટે ખાસ કરીને ઓનલાઈન લેક્ચરો હાલમાં બનાવેલા છે. ઓનલાઈન લેક્ચરોનું મહત્વ ઘણું બધું છે, પણ અત્યારે હાલ પૂરતી જે અત્યારે આપણી સ્કૂલોમાં અભ્યાસ કરે છે તે સ્કૂલોના વિદ્યાર્થીઓ રિવિઝન માટે અને નવા વિદ્યાર્થીઓને 80 માર્કે કેમ પહોંચવું. જો ભાઈ, ધોરણ 10 છે, ધોરણ 10માં સૌથી અગત્યની વસ્તુ શું છે? ધોરણ 10 એ છેલ્લો પાયો છે જ્યાંથી તમારી ફિલ્ડો અલગ થશે. માન લો વિજ્ઞાનની જ વાત કરું તો વિજ્ઞાનના 3 વિભાગ અલગ થશે. તો હવે પછીના ધોરણોમાં જવા માટે મેન કે પાયો તો એ વિજ્ઞાન આપવું છે. કેમ વિજ્ઞાન? માન લો તમારે સૌથી ઉપરની શાખામાં અત્યારે આપણે ગણીએ સાયન્સની શાખામાં જવું હોય તો સાયન્સનો અર્થ જ વિજ્ઞાન થાય છે. વિજ્ઞાનમાંથી સાયન્સ શાખા છે, તમારું વિજ્ઞાન પાવરફુલ હશે એટલે સાયન્સમાં તમારો પાયો એકદમ હારામાં. શિક્ષક ગમેનાથી ભણાવે, ગમેનાથી કાર્બનિક વિજ્ઞાનની શરૂઆત કરે, ગમેનાથી ફિઝિક્સની શરૂ કરે, તમારો બેઝિક લેવલ કમ્પ્લીટ આવે તો તમે ગમે એ વસ્તુને પરફેક્ટતાથી અને સરળતાથી શીખી શકો. તો આપણા ઓનલાઈન લેક્ચરનું એક જ પર્પઝ છે, એક જ મહત્વ છે, એક જ વસ્તુ છે. શું છે કે આપણે ધોરણ 10માં જે અભ્યાસ કરીએ છીએ હારામાં હારી રીતે કરીએ છીએ, બેસ્ટ રીતે કરીએ છીએ, વધારે હજુ એને બેસ્ટ કરવાનું છે. તો અત્યારથી આપણે રસાયણ વિજ્ઞાનના પાયાથી સ્ટાર્ટિંગ કરશું. રસાયણ વિજ્ઞાનનો પાયો પૂરો થાય પછી સિલેબસથી સ્ટાર્ટિંગ કરશું. તો આપણો એક ગોલ છે કે આપણે જે 2-3 માર્કે રહી જઈએ છીએ, 79 માર્ક આવે છે, 71 માર્ક આવે છે, 80 માર્ક, આને આપણે 80 ઉગાડવાના છે. જો હવે આજથી આપણે ધોરણ 10ના ઓનલાઈન લેક્ચર શરૂ કરીએ છીએ, જેમાં જો 10મું શીખવું હોય તો 10માં સૌથી અગત્યની વસ્તુ હોય તો કે 10માં આપણા 3 મહત્વના વિજ્ઞાન છે: ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન એક એવા વિષયો છે ને કે જેનો પાયો તમે પાછળ ન આવડતો હોય ને તો પણ તમે 10માં માર્ક લઈ શકો. પણ રસાયણ વિજ્ઞાન એક એવો વિષય છે જેમાં તમારે ખાસ કરીને એનો પાયો, મતલબ કે રાસાયણિક સૂત્ર બનાવવા, સૂત્ર પરથી નામ બનાવવા ખાસ જરૂર. જો આ તમને ન આવડે તો પછી આગળના ધોરણ, જો કે 10માં પણ પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર આના ઉપરથી છે, જેમાં રાસાયણિક પ્રક્રિયા તમારો હું આવશે, પણ તમે રાસાયણિક પ્રક્રિયાનો જવાબ નહીં આપી શકો તો, મતલબ રાસાયણિક પ્રક્રિયાઓના સૂત્ર બનાવતા નહીં આવડે તો પહેલા આપણે આજથી રસાયણ વિજ્ઞાનની પાયાની શરૂઆત કરીએ. રસાયણ વિજ્ઞાનના પાયામાં સૌથી અગત્યના વસ્તુ છે 20 તત્વો, વધારામાં 8 તત્વો અન્ય, 114 તત્વો કે 118 તત્વો છે, જેમાંથી આપણે જરૂરી તત્વ પ્રથમ 20 અને વધારાના 8. તો આ તત્વો પૂરા થાય અને વધારામાં 8 આયનો. આ 36 વસ્તુઓ આપણે કમ્પ્લીટ કરી લઈએ એટલે આપણે નામકરણ કરતા આવડી જાય. તો હવે આપણી રફ એન્ડ ટફ ભાષામાં ભણવાની શરૂઆત કરીએ. જો આપણી સામે 1 થી 20 તત્વો લખેલા છે. 1 થી 20 તત્વોમાં તમને અગત્યની વસ્તુ શું હોવી જોઈએ? તમને આવડવા માટેની અગત્યની વસ્તુ શું? તો પેલું છે ક્રમ. આવડે છે? એકડિયા બગડિયા તો છે નહીં આવડે, કે આપણે એકડા બગડા ન આવડે. તે 1 થી 10, 20 તત્વો સુધીના આ કોષ્ટક બધાને ફરજિયાત કમ્પ્લીટ હોવું જોઈએ. આને માટે એક શોર્ટકટ રીત પર છે. હું શું કરશું આપણે આ કોષ્ટકમાં? તો તમારા માટે પાકું કરવા જેવી 3 વસ્તુ: ક્રમ છે, નામ છે અને સંજ્ઞા છે. ક્રમ, નામ, સંજ્ઞા તમને આવડી ગઈ. હવે આ વિડીયો, શરૂઆતના વિડીયો છે તે થોડાક શોર્ટ ફોર્મમાં અને થોડાક જલ્દી પૂરા કરશું. કારણ એવું છે કે આ વિડીયોમાં ટાઈમ પાસ કરશો તો 10માના જે મેન સિલેબસના ચેપ્ટરો અને મેન વિષયો છે, મેન ટોપિકો છે એ રહી જશે. તો આપણે હાવ શોર્ટ ફોર્મમાં હાલશે. ઇલેક્ટ્રોનિક્સના બનાવતા બધા જ બાળકોને ક્લાસમાં શીખાડેલી છે. તો એ છતાં જે નવા બાળકો છે એના માટે કે ભાઈ ઇલેક્ટ્રોન રચના એટલે શું? કે કોઈ પણ પરમાણુ હોય, પરમાણુના અગત્યના પરમાણુને પાસે 3 કણ હોય છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. હવે એમાં આ 2 કણ એવા હોય છે કે જે પરમાણુના કેન્દ્રમાં સ્થાયી હોય છે, મતલબ એ સ્થાયી જીવન જીવે, પરમાણુના કેન્દ્રમાં ગતિ નથી કરતા. તો ગતિ કોણ કરે છે? તો કે આ પરમાણુનું કેન્દ્ર છે તો એની આસપાસની કક્ષાઓમાં ગતિ કરે છે આ ત્રીજો કણ, એ છે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન રચના વિશેની માહિતી આપણે 9મા ધોરણમાં બોહરના પરમાણુ નમૂનામાં શીખી ગયા કે ભાઈ પહેલી કક્ષામાં કેટલામાં, બીજી કક્ષામાં કેટલામાં, ત્રીજીમાં કેટલામાં 2n² નામનું સૂત્ર હતું, જેની મદદથી આપણે દરેક કક્ષાની અંદર ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતી શકીએ. હાલમાં આપણી પાસે 20 તત્વો છે. હવે આ બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના દોરવાની નથી, લખતા શીખવાનું છે. દોરવાનું આપણે 9માં શીખીને આવ્યો કે ઓક્સિજન તત્વની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ એ આપણે ખ્યાલ ન હોય તો હાવ સિમ્પલ મેથડ, જેટલામાં નંબરનો તત્વ તેટલા તેની પાસે ઇલેક્ટ્રોન ને એટલા પ્રોટોન. ઓક્સિજનના નંબર 8 છે તો એની પાસે ઇલેક્ટ્રોન પર 8 અને પ્રોટોન પર 8. તો હવે 8 ઇલેક્ટ્રોન છે, પ્રોટોન તો કેન્દ્રમાં સમાઈ ગયા તો ગોઠવવા કેમ? તો યાદ રાખવાનું ભાઈ, પહેલી કક્ષામાં માય છે ઇલેક્ટ્રોન 2,
બીજામાં 10 બોહરના પરમાણુ નમૂના પ્રમાણે 2n² ની મદદથી સંખ્યા મૂકતા જાવ તો તમને કક્ષાના ઇલેક્ટ્રોન મળી જાય. આ 9માનું છે વિજ્ઞાન. અને ત્રીજી કક્ષામાં 18 છે, પણ હાલમાં જો ઇલેક્ટ્રોન રચનાની મેથડ બહુ અલગ હોય છે, પણ 20 તત્વો સુધીમાં આપણે આ મેથડમાં નહીં પડી. આપણે બસ ખાલી ઇલેક્ટ્રોન રચના અને માથેના સંયોજકતાનું કામ છે. તો સંયોજકતા માટે આપણે શું કર્યું? પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18 ની જગ્યાએ આપણે ફક્ત બીજી કક્ષામાં 8, ત્રીજીમાં 18 ની જગ્યાએ આપણે ફક્ત ઇલેક્ટ્રોન લેશું 8. કે ભાઈ 8 ઇલેક્ટ્રોન થઈ જાય એટલે તમે નવી કક્ષા લઈ લો. હકીકતમાં એવું જ હોય છે, પણ એની ગોઠવણી થોડી અલગ પ્રકારની હોય છે. આપણે સાયન્સમાં ડીપમાં ભણ્યું. હાલમાં અત્યારે આપણે લેવાનું કે ભાઈ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન 2 માં છે, બીજીમાં 8, ત્રીજીમાં 8. માની લો ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન છે. હું તમને બે મોડલ સમજાવું, આનું ને એક આનું. ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન છે, તો એને કઈ રીતે ગોઠવવા? તો ભાઈ પહેલી કક્ષામાં 2 ગોઠવો, બીજી કક્ષા લો, પહેલી કક્ષામાં 2 થી ત્રીજો ન થાવ તો હવે અન્ય નવી કક્ષા લઈ લેવાની, બાહ્યતમ કક્ષા. આ કક્ષામાં કેટલા વધ્યા? તો કે ભાઈ એની પાસે 8 હતા, એમાં તમે 2 ગોઠવી દીધા. તો તમારી પાસે હાલમાં કેટલા વધ્યા? તો કે ભાઈ 6 વધ્યા. તો 6 ને બીજી કક્ષામાં ગોઠવી દો, 3, 4, 5 અને 6. તો ઇલેક્ટ્રોન્સના કઈ રીતે લખાઈ ગઈ? તો પહેલી કક્ષામાં 2 અલ્પવિરામ, બીજી કક્ષામાં 6. આ ઇલેક્ટ્રોન રચના લખવાની મેથડ કે કોઈ તત્વની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તમને ખ્યાલ ન હોય અને એને ગોતવા હોય તો બસ હાવ સિમ્પલ મેથડ. આનો ઉપયોગ આપણે ફક્ત એક જગ્યાએ કરશું, આયન ગોતવામાં, એના સિવાય ક્યાંય નહીં. તો પહેલેથી આપણે શરૂઆત કરીએ ભાઈ કે ઇલેક્ટ્રોન્સના ઓક્સિજનની 8 છે, 2 6 છે, 8 ઇલેક્ટ્રોન છે. તો એ રીતે બધા તત્વોની ગોતવી. માન લો તમને કોઈ એવું પૂછી લીધું કે સિલિકોનની ઇલેક્ટ્રોન્સના કેટલી, તો તમારે તો નંબર ઉપર જવાનો. નંબર કેટલા છે? 14. આ લો કેન્દ્ર, લો પહેલી કક્ષા જેમાં ઇલેક્ટ્રોન 2, અલ્પવિરામ કરી લખતું જાઉં. પહેલામાં 2, બીજામાં તમને નિયમ યાદ હોવું જોઈએ કે કેટલા મહત્તમ ઇલેક્ટ્રોનમાં આવ્યા કે 8. 14 છે, 14 માંથી તમે 2 મવરાવી દીધા, તો વધ્યા હવે કેટલા? તો ભાઈ 14 માંથી 2 જાય તો 12 વધ્યા, એમાંથી 8 તમારે બીજી કક્ષામાં લઈ લેવાના. તો હવે 2 ને 8 10 થયા, ટોટલ 14 હતા, તો વધ્યા કેટલા? તો કે 4. તો આને ત્રીજી કક્ષામાં લઈ લેવાના. તો આ થઈ ગઈ સિલિકોનની ઇલેક્ટ્રોન રચના. આ રીતે દરેક તત્વોની ઇલેક્ટ્રોન્સના ગોતી શકાય. તો હવે ઇલેક્ટ્રોન્સના ગોતવાનું મેથડ છે એ તમે 9માં શીખી ગયા, તો વધારે આપણે એમાં સમય નથી લેતા. હવે ડાયરેક્ટ આપણે ઇલેક્ટ્રોન્સના બધાને લખી નાખીએ, કેમ કે આપણા માટે સૌથી અગત્યનો મુદ્દો છે ઈ છે આયન. 2 પ્રકારના આયનો હોય, એના વિશેની માહિતી આપણા માટે સૌથી અગત્યની. તો હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન, તો પહેલી કક્ષામાં 1, હિલિયમ પાસે 2, તો પહેલી કક્ષામાં 2, લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે, તો પહેલી કક્ષામાં 2 રાખવાના અને પછી નવી કક્ષા લઈ લેવાની 1. હવે આ લાઈનને ખેંચી જવાની, 2 2 2 3 2 4 2 5 2 6 2 7 અને 2 8. 8 ઇલેક્ટ્રોન થયા એટલે કક્ષા ફૂલ થઈ ગઈ ભાઈ. હવે નવી કક્ષા આપણે લેવી પડે, કેમ કે 9 ઇલેક્ટ્રોન આપણે બીજી કક્ષામાં માતા નથી. તો આપણે નીતિ નિયમ પ્રમાણે હવે નવો તત્વ છે આપણે ગોઠવશું ને એના માટે એક નવી કક્ષા લેવું. માન લો સોડિયમ છે, એની પાસે 11 ઇલેક્ટ્રોન છે, તો પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 1. 9 થવા છે. આ રીતે ઇલેક્ટ્રોન રચના આપણે ગોઠવશું. બસ હવે પાછી લાઈન કેસા જાવ. મેગ્નેશિયમ તો પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 2. એ રીતે એલ્યુમિનિયમની 3, સિલિકોનની પહેલામાં 2, 8, 4, પોટેશિયમની 2, 8 અને 5, 2, 8, 6, 2, 8, 7, 2, 8, 8. 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. પાછું સાવચેત થઈ જાવ, બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન 9 ઇલેક્ટ્રોન ન થઈ શકે. સાયન્સના બેઝમાં ભણશું. અત્યારે હાલમાં આપણે શું કરવાનું તો કે 8 રોકાય અને એક નવી કક્ષા લઈ લેવાની, ચોથી કક્ષા, જેને આપણે તમને યાદ હોય તો પહેલીને K કહેતા, બીજાને L કહેતા, ત્રીજાને M કહેતા અને ચોથી N. હવે N કક્ષામાં આપણે 1 ઇલેક્ટ્રોન ગોઠવી દીધો. એના પછીની કેલ્શિયમ, તો એની ઇલેક્ટ્રોન્સના 2, 8, 8, 2. લવા ઇલેક્ટ્રોન્સના પૂરી. હવે ઇલેક્ટ્રોન્સનું કામ શું હતું તો કે ભાઈ છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે જાણવાનું કામ ઇલેક્ટ્રોન્સના આવે. એનાથી વધારે કઈ ઇલેક્ટ્રોન્સનું આપણે કાર્ય છે નહીં. હવે આપણે એની મદદથી 2 પ્રકારના આયનો બનાવશું. હવે પહેલા તો આયન વિશે શીખી લઈએ. આયન કહેવાય એને થોડુંક ડીપમાં, આપણે સ્કૂલના લેક્ચરોમાં એટલા ડીપમાં જઈને સમજાવી ન શકીએ, તો આપણે થોડુંક ડીપમાં લઈએ કે ભાઈ ધન આયન બને કેમ. ધારો કે તમારી પાસે અત્યારે એક તત્વ છે એલ્યુમિનિયમ. તો ભાઈ એલ્યુમિનિયમની ખાસિયત શું હોય કે એલ્યુમિનિયમની અંદર પ્રોટોનની સંખ્યા પર 13 હોય, 13મા નંબરનો, અને ઇલેક્ટ્રોનની સંખ્યા પર 13 હોય. માન લો અત્યારે આપણે એની જગ્યાએ હાવ સિમ્પલ તત્વ લઈએ સોડિયમ, 11મા નંબરનો, 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન. હવે એની બાજુમાં માન લો કોઈ ક્લોરીન તત્વ આવે છે. જે પણ કોઈ તત્વ વાતાવરણમાં સ્વતંત્ર અસ્તિત્વ માનો કે ધરાવે છે, માનો કે નકર વાયુ તત્વ એ સ્વતંત્ર હોતા નથી, હંમેશા બે ની જોડમાં હોય, અને સ્વતંત્ર અત્યારે અસ્તિત્વ ધરાવે છે. તમારે શું ધ્યાન રાખવાનું ખાસ કે ભાઈ જે આ ક્લોરીન નામનો તત્વ છે એની માથે હાલમાં કોઈ વીજભાર નથી. વીજભાર એટલે શું થાય પેલા સમજો.
કોઈ પણ પરમાણુની અંદર પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. તો હાલમાં પ્રોટોનને પ્લસ નિશાની વડે દર્શાવો અને ઇલેક્ટ્રોનને માઇનસ, તો જવાબ શું આવ્યો? 0. આ છે વીજભાર. કે શરૂઆતમાં જે કોઈ પણ પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વમાં હોય ત્યાં સુધી તેને માથે કોઈ પણ પ્રકારનો વીજભાર હોતો નથી. પણ હવે દરેક પરમાણુ શું કામ કરે? દરેક પરમાણુની કામ કરવાની એક જ પદ્ધતિ ભાઈ, કે પાછલી કક્ષાની જે 12મી કક્ષા છે છેલ્લી, જેને આપણે બાહ્યતમ કક્ષા કહીએ, આ કક્ષા પૂરું કરવાની કોશિશ કરે. માન લો અત્યારે આપણે સોડિયમની વાત કરીએ તો સોડિયમની 12મી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો હવે સોડિયમની અંદર પરમાણુ પ્રોટોનની સંખ્યા હતી 11. ઇલેક્ટ્રોન 12મી કક્ષામાં 1 છે. જો એને 12મી કક્ષા સંપૂર્ણ પૂરી કરવી તો 2 કામ કરી શકાય. પેલી તો 1 છે તો 7 લઈ શકાય, અને 7 નથી લઈ શકતો તો આ 1 ને દાન કરવો પડે. કેમ કે 7 લઈ તો પેલે પોતે પહેલા 11 હતા અને 7 18 થઈ ગયા. તો પરમાણુમાં પ્રોટોનની ખાસિયત હોય, સાયન્સમાં ભણશો કે પ્રોટોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનો વીજભાર સમાન હોય ભાઈ. તો એક પ્રોટોન એક જ ઇલેક્ટ્રોનને સાચવી શકે. હવે 11 પ્રોટોન હતા અને 17 ઇલેક્ટ્રોન થઈ જાય તો અસ્થાયીપણું આવે, એટલે એ લઈ નથી શકતો. તો શું કરશે? દઈ દેશે. આ પોતાની 12મી કક્ષાનો 1 ઇલેક્ટ્રોન અહીંથી દાન કરશે. કોને? ક્લોરીન. હવે ક્લોરીનની અંદર પ્રોટોન કેટલા હતા? તો ભાઈ પ્રોટોનની સંખ્યા હતી 17, 17મા નંબરનો. ઇલેક્ટ્રોન કેટલા હતા? તો કે ભાઈ ઈ હતા 17. હાલમાં આની અંદરનો વીજભાર 0 હતો. હવે આને પાસેથી 1 ઇલેક્ટ્રોન જેની 12મી કક્ષામાં વધે ઈ દાન કરશે. તો હવે આને પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 10, આને પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 18. હવે આ જોડાઈને બની ગયું NaCl, જે આપણામાં થોડું વધારે છે, સોરી મીઠું. હવે જો હવે વીજભારમાં પરિવર્તન આવ્યું. પ્રોટોનની સંખ્યા 11 છે, ઇલેક્ટ્રોનની 10 છે, બાદબાકી કરશો એટલે +1 મળશે. 17 માંથી 18 જશે તો અહીં તમને મળીએ -1. હવે જ્યારે સોડિયમ અને ક્લોરીન એકબીજા સાથે જોડાય તો સોડિયમ માથે પ્લસ વીજભાર, ક્લોરીન માથે માઇનસ વીજભાર. સરવાળે તો NaCl માથે કોઈ વીજભાર હોતો જ નથી. કેમ? +1 -1 વીજભાર થઈ ગયો 0. મતલબ પેલા પણ નતો કે હવે પણ નથી, વચ્ચે થાય. જે જોડાતા હોય એ સમયની અંદર વીજભાર થાય. એટલે કહી શકાય કે પ્રોટોન જેની માથે પ્લસ નિશાની, જે ઇલેક્ટ્રોન દાન કર્યું, આની માથે ધન વીજભાર. એટલે ધન વીજભારનો અર્થ થાય કે ભાઈ આ ઇલેક્ટ્રોનને દાન કર્યા, તો આને કહેવાશે ધન આયન. હું નામ આપશું? ધન આયન. જેની માથે પ્લસ વીજભાર હોય, મતલબ કે જે તત્વની 12મી કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હશે, આ દાન કરશે. અત્યારે પહેલા બેઝિક મેથડ લઈએ, પછી શોર્ટકટ ટ્રીક પાસે. બેઝિક મેથડ પ્રમાણે જે તત્વની 12મી કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન જોવા મળતા હોય, આ તત્વ પોતાની 12મી કક્ષાના ઇલેક્ટ્રોન દાન કરે એટલે પ્લસ થાય. માન લો આ સાઈડ આવી, જો આની 12મી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો આ શું કરશે ભાઈ? તો કે આ પોતાનો 1 ઇલેક્ટ્રોન દાન કરશે. દાન કરશે તો કઈ રીતે લખી શકાય? કે ભાઈ લિથિયમ આવા 7 લેશે નહીં, 1 દાન કરીએ તો +1. હાલો બેરેલિયમ, તો બેરેલિયમનું Be, તો આને માથે +2. બોરોન હકીકતમાં અર્ધ ધાતુ છે. સાયન્સમાં જાવ તો ડીપમાં ભણજો. અત્યારે હાલ પૂરતી ભાઈ બોરોન છે એની 12મી કક્ષામાં 3 છે તો આ 3 દાન કરે. હવે આમાં કોઈ 12મી કક્ષામાં 1, 2, 3 વાળા નથી. આ સાઈડ છે 1, 2, 3 વાળા. જો નીચે પોટેશિયમ અને કેલ્શિયમ, પોટેશિયમની 12મી કક્ષામાં 1 છે, પોટેશિયમ કેલ્શિયમની 12મી કક્ષામાં 2 છે. તો આ શું કરશે? તો કે ભાઈ પોટેશિયમ છે, પોટેશિયમની સંજ્ઞા લખો કે 12મી કક્ષામાં 1 છે તો 1 દાન કરશે. જે 1 દાન કરશે તો હવે એની ઇલેક્ટ્રોન્સના 2, 8, 8 કક્ષા પૂરી. આમ દરેક પરમાણુ પોતાની કક્ષા પૂરી કરવાનું કામ કરે. આ પૂરી કરવા દરમિયાન ક્યાંક તો દેવા પડે, ક્યાંક તો લેવા પડે. અહીંયા દાન કર્યા પોટેશિયમે, હવે કેલ્શિયમે પણ દાન કર્યા +2. હવે વાત કરીએ આ 3 તત્વની. આ મેથડ હતી જેની મદદથી ઇલેક્ટ્રોન આપલે થતા કેમ ધન અને ઋણ બને. માન લો સોડિયમની વાત કરીએ તો સોડિયમ છે Na+1, કેમ કે 1 દાન કરે. મેગ્નેશિયમ 12મી કક્ષામાં 2 છે તો 2 છેલ્લી કક્ષાને 12મી કક્ષા કહેવાય. ત્રીજું એલ્યુમિનિયમ +3. હવે જો ભાઈ ઓનલાઈન લેક્ચર છે, ઓનલાઈન લેક્ચરની અંદરનો ફાયદો શું છે કે આપણે અભ્યાસક્રમને બીજી વખત ફરીથી રિવિઝન કરીએ છીએ. આ લેક્ચર ઉતારવાનું મેઇન કારણ એ હતું કે અમુક નવા વિદ્યાર્થી એવા હતા કે જે અલગ અલગ સ્કૂલમાં બદલાવ કરીને આવ્યા હોય. તો હાલમાં એના 9માનું બેઝ કેવું છે આપણે ખ્યાલ છે, તો એના બેઝ કમ્પ્લીટ કરવા માટેનો છે. જ્યાં પણ તમને એમ લાગે શિક્ષકની સ્પીડ વધારે છે તો ઓપ્શન આવે છે સ્પીડ કમ કરવાનું. યુટ્યુબમાં ન ખ્યાલ હોય તો વિડીયોને પુશ કરી લો અને જોઈ લો એકવાર કે ભાઈ સાહેબ કેવા હું માગે, ધન અને ઋણ કેમ બને, એકવાર નજર ફેરવી લો. હવે જો આ બધાય તત્વો જે મેં લખેલા છે 8 તત્વ, આ બધાયની 12મી કક્ષામાં 1, 2, 3 હતા. તો આ તત્વ ઇલેક્ટ્રોન દાન કરતા હતા. હવે એનાથી ઉઠવું કામ કરે કયા તત્વ? કે જેની 12મી કક્ષામાં ઇલેક્ટ્રોન 5, 6 અને 7 છે. 5 છે તો ઉઠવું વૃત્તિ થાય, એ 5 દાન નહીં કરે, એ પોતાની કક્ષા પૂરી કરવા હાટુ કોઈ આવા તત્વો પાસેથી ઇલેક્ટ્રોન લેશે. માનો ને 5 છે તો એની પાસે 3 લઈ લે. આ રીતે તો હવે એની કક્ષા, એની ઘાત કેમ લખી શકાય? જો
5 છે, આ કયો તત્વ છે તો કે નાઇટ્રોજન, તો 5 છે તો 3 લેશે તો આને માઇનસ કહેવાય. માઇનસ હોય એને ઋણ ભાર કહેવાય. આની વ્યાખ્યાઓ નીચે હું આગળ લખી દઉં. માન લો ઓક્સિજન છે 12ની કક્ષામાં 6 છે તો એ 2 લેશે. ફ્લોરિન તો 12ની કક્ષામાં 7 છે તો 1 લેશે. આ સાઈડ આવ્યા. અહીંયા જો ફોસ્ફરસ 12ની કક્ષામાં 5 છે તો ફોસ્ફરસ 3 ઇલેક્ટ્રોન લેશે. સલ્ફર 2 ઇલેક્ટ્રોન લેશે. ક્લોરીન 1 ઇલેક્ટ્રોન લેશે. 12ની કક્ષામાં જેટલા ઘટતા હોય 8 કરવામાં એટલા લેવાના, વધતા હોય તો દેવાના. તો વચલા ઘડીક બાયપાસ રાખીએ. વચલાની જગ્યાએ આ તત્વને લઈએ. આ તત્વ શું કામ કરે કે ભાઈ જેની કક્ષા પેલીમાં જ ઇલેક્ટ્રોન તો પેલી ફૂલ, આમાં 2 કક્ષામાં ઇલેક્ટ્રોન તો 2 ફૂલ, આમાં 3 કક્ષામાં ઇલેક્ટ્રોન તો 3 ફૂલ. આવા તત્વો કેવા છે? પૈસાવાળા લોકો કેમ હોય? જેને પાસે અઢળક પૈસો છે કામ કરે ના, જેને પાસે પૈસો નથી એ કામ કરે, જેને પાસે વધઘટ થતી હોય એ કામ કરવાના છે, જેને પાસે ફૂલે ફૂલ પૈસા છે કઈ કરવાના છે જ નહીં. આને કક્ષાઓ હાવ પૂરેપૂરી છે તો હાવ નિષ્ક્રિય રીતે કોઈ ને કોઈ જગ્યાએ બેઠા રહે. ટોટલ નિષ્ક્રિય વાયુ 7 છે, હવે 8 આવી ગયા. 7 છે જેમાંથી 6 મારા જાણીતા છે. પેલો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. હમણાં 7મો આવ્યો છે તત્વ. તો 7 નિષ્ક્રિય તત્વો છે. આ એવા તત્વો છે જેને દુનિયાએ કોઈ લાગે વળગે નહીં, નથી ઇલેક્ટ્રોન લેવા નથી ઇલેક્ટ્રોન દેવા. આવા તત્વો એકને એક જગ્યાએ પોતાનું સ્થાયી જીવન જીવે, ખાસ કરીને વાતાવરણમાં. બધા જ નિષ્ક્રિય વાયુઓ છે જે વાતાવરણમાં જોવા મળે. ખાલી એમસીક્યુ પૂરતી આપણે આ તત્વની બાજુમાં આ રીતે નિષ્ક્રિય લખી નાખ્યું. ભાઈ નિષ્ક્રિય વાયુ છે. આ પણ કોણ છે તો કે ભાઈ આ નિષ્ક્રિય વાયુ છે. આ પણ કોણ છે તો કે ભાઈ આ નિષ્ક્રિય વાયુ છે. આની સંખ્યા, આના નંબર યાદ રાખજો. આના નંબર શું છે તો કે ભાઈ પહેલો નિષ્ક્રિય વાયુ 2 છે, બીજો નિષ્ક્રિય વાયુ 10 નંબરનો છે અને ત્રીજો નિષ્ક્રિય વાયુ 18 નંબરનો છે. આ નંબર તમને એક ટ્રીક આપશે આયનો ગોતવા માટે. આ લાંબી મેથડ અને કાયદેસર મેથડ છે જેની મદદથી તમને કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પરથી તમને ઈ ધન વિસ્ભારિત છે કે ઋણ વિસ્ભારિત માહિતી મળે. પણ ઓલી શોર્ટકટ મેથડ છે કે જેની મદદથી તમે કોઈ પણ તત્વ ની પારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે એની માથે સંયોજકતા, અમુક લોકો સંયોજકતા બોલે, અમુક લોકો વિસ્ભાર બોલે. વિસ્ભારનો અને સંયોજકતાનો અર્થ થાય બસ માથેની નિશાની. આને +2 પર લખી શકાય અથવા 2 પછી પ્લસ પર લખી શકાય. આપણે આ કોઈને દર્શાવવાનું છે નહીં, આપણે આનો ફક્ત ઉપયોગ સૂત્ર બનાવવા માટે કરશું. એટલે +2 કરો કે 2 વત્તા પ્લસ કરો, અલગ અલગ બધાની મેથડ, કોઈને દર્શાવવાનું છે નહીં. એટલે ખાલી ગમે ને તમે રાખી શકો. હાલો આગળ. હવે આગળ જાય તો અત્યારે 3 ખાના દેખાય. આ 3 ખાના એવા તત્વો વાળા છે જે કક્ષા પૂરેપૂરી ભરાયેલ પણ નથી કે પૂરેપૂરી ખાલી પણ વૈસે લટકે. માન લો પેલો તત્વ છે હાઇડ્રોજન, એના પછીનું હિલિયમ છે. હિલિયમ ના 2 ઇલેક્ટ્રોન અને 2 કક્ષા પૂરી કરી દીધી. હાઇડ્રોજન ને પછી 1 ઇલેક્ટ્રોન છે, મતલબ એક વધે પછી અને એક ઘટે પછી. તો આવા તત્વો શું કરે? વૈસે રહ્યા, ન લઈ શકે ન દઈ શકે. અને હાઇડ્રોજન તો બહુ વિચિત્ર છે. આગળ આને છેલ્લે રાખીએ, પહેલા અહીંથી શરૂઆત કરીએ. સિલિકોનની 12મી કક્ષામાં 4 તત્વો છે, 4 ઇલેક્ટ્રોન છે, સોરી 4 ઇલેક્ટ્રોન છે. તો આવા તત્વોનું કામ શું કરે ભાઈ? આવા તત્વો પોતા ઉપર નિર્ભર નથી, બીજા ઉપર નિર્ભર છે. કેની બાજુમાં કોણ આવ્યા? માની લો, ધારી લો હું 10મા વાળો વિદ્યાર્થી છું અને મારી પાસે 10 રૂપિયા છે. મારી બાજુમાં કોણ આવે એના ઉપર મારું મહત્વ રહે. મારી પાસે 10 છે અને મારે 10 જોતા હતા. હવે મારી બાજુમાં 2 પ્રાઇમરી વાળા વિદ્યાર્થી આવ્યા, પહેલા વાળો બીજા વાળો. મેં જોયું કે બેયની પાસે 5-5 રૂપિયા છે. મારે 10ની હતા ને 10ની જરૂર હતી. હવે હું નાના વિદ્યાર્થી જોઈને કામ હું કરી, ઘડી પટાવી જે તે કરી પછી મેં લઈ લી, મારીને તોડીને ગમે એમ કરી. મારે 10 જોતા હતા, હું એને લઈ લે કેમ કે મારા કરતા એની શક્તિ ઓછી હતી. તો જે પણ આવા તત્વની બાજુમાં ઓછા સક્રિય તત્વ અથવા જેના કક્ષા ટૂંકમાં આના કરતા જે નાના તત્વ છે, જેનો વિસ્ભાર ઓછો છે, એવા તત્વો આવતા સિલિકોન એની પાસેથી 2 ઇલેક્ટ્રોન લઈ લે અથવા ગમે એમ કરીને 4 ઇલેક્ટ્રોન મેળવી લે. જો સિલિકોન 4 ઇલેક્ટ્રોન મેળવે તો સિલિકોન માંથી લખી શકાય Si4- 4 લઈશ અને મોટા આવી જતો, મતલબ સિલિકોનની માથે આવા કોક આવી જતો 19, 20, 18, 78 વાળા નંબર વાળા આવી જતો. તો સિલિકોનને એ ઇલેક્ટ્રોન જે 12મી કક્ષામાં 4 વધે ને એને દેવા પડશે. તો એવા સમયે સિલિકોન માથે +4 લખાય. તો હવે આપણે શું સમજવું? +4 -4 તો આપણે કઈ નથી સમજવાનું. આવા તત્વોને આપણે 10મા ધોરણમાં ભણવાના છે પણ નહીં. અને આવા તત્વને છે ને અર્ધધાતુ કહેવાય, આ સિલિકોન. જો કે આ અર્ધધાતુ નથી, કેમ કે આના ગુણધર્મ અધાતુને મળતા આવે એટલે આને અધાતુમાં ગણવામાં આવે છે. પણ સિલિકોન અર્ધધાતુ છે પેલો, જેનું બેઝિક ઢેગલો જગ્યાએ તમે કંડક્ટર સાયન્સમાં જાઓ, ફિઝિક્સમાં અઢળક ચેપ્ટર ભણ્યું આના. અને સિલિકોનનો સૌથી વધારે ઉપયોગ થાય સર્કિટ બનાવવા માટે, કેમ કે અર્ધવાહક છે. હવે તો આ સિલિકોનને કરવું હું, તો આ સિલિકોનની બાજુમાં તમારે એક નામ લખી નાખવાનું આ રીતે કે ભાઈ આ તત્વ શું કરે છે તો કે આ કરે છે ભાગીદારી.
ભાગીદારીનો અર્થ થાય આપણા વિજ્ઞાનમાં ઘણા પ્રકારના બંધો આવે છે, સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ, પછી આયનીય બંધ, ધ્રુવીય બંધ. તો એમાં જે હેરખી ભાગીદારી થતી, હું ચોથા ચેપ્ટરમાં આને ડીપમાં સમજાવી, જે કોઈ તત્વ, બે તત્વ એવા ભેગા થયા કે મારે પણ ઇલેક્ટ્રોન ઘટે છે, બાજુવાળાને પણ ઇલેક્ટ્રોન ઘટે છે, તો આવા તત્વ બે લેવાવાળા છે તો એ પાર્ટનરશિપ કરે. આ પાર્ટનરશિપને ભાગીદારી કહેવાય. પછી ક્યારેક સમજાવી, અત્યારે આપણે ટાઈમ પાસ નથી કરવું. આવું જ કામ કરે કાર્બન. જો કાર્બનની બાજુમાં નાના તત્વ આવી ગયા તો એની પાસેથી ઇલેક્ટ્રોન લઈ તો -4. જો બાજુમાં મોટા તત્વ આવ્યા તો ઇલેક્ટ્રોન દઈ દે એટલે +4. અને બાજુમાં કાર્બન જેવો કાર્બન આવી ગયો અથવા કોઈ એવો તત્વ આવી ગયો કે લેવાનું નથી કે દેવાનું નથી, લો હાઇડ્રોજન જ આવી ગયો, તો આવા સમયે કાર્બન પર કરે ભાગીદારી. હાઇડ્રોજન લેવડ દેવડ ન કરે ભાઈ, ખાસ ધ્યાન રાખવું. કા હાઇડ્રોજન હું કીડીયું છેડી નહીં. હાઇડ્રોજનની ખાસિયત શું છે? હાઇડ્રોજન તત્વની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. જો એક ઇલેક્ટ્રોન દઈ દે તો ઇલેક્ટ્રોન વગરનો થઈ જાય. દુનિયામાં કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન વગરના ન, મતલબ ઇલેક્ટ્રોન દઈ નથી શકતા અને લઈ પણ ન કે, કેમ કે લઈ કઈ રીતે શકે? એને પાસે એક જ કેન્દ્રમાં પ્રોટોન છે અને બે ઇલેક્ટ્રોન આવી જાય તો અસ્થાયીપણું થાય. આની અંદર એટલું આકર્ષણ બળ હોય કે ફક્ત એક ઇલેક્ટ્રોન હાચવી શકે, બેને નહીં, તો અસ્થાયીપણું આવે. તો લઈ પણ નથી શકતો, દઈ પણ નથી, તો કરવું હું? દુનિયામાં પહેલો હેનરી કેલ્વિનસ નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજનની શોધ કરી અથવા કોઈ અન્ય વૈજ્ઞાનિકનું નામની ખ્યાલ નથી. તો આ વૈજ્ઞાનિકે હાઇડ્રોજનની શોધ કરી પ્રથમ વખત. અને વાયુ છે હાલમાં આપણે હાઇડ્રોજન બોમ્બ બનાવી છે, મતલબ પ્રક્રિયા તો કરે છે, નિષ્ક્રિય તત્વ નથી. તો આનું થાય હું? તો હંમેશા હાઇડ્રોજન એક જ વસ્તુ કરે, ઈ છે ભાગીદારી. ક્યાંય પણ તમને હાઇડ્રોજન જોવા મળે, મતલબ પાણીના સૂત્રમાં જોવા મળે, H2O કોઈ પણ જગ્યાએ, તો તમારે સમજવું કે ભાઈ આ હાઇડ્રોજન છે એ હંમેશા ભાગીદારી કરે છે. ભાગીદારી ચોથા ચેપ્ટરમાં ડીપમાં મળ્યું, સહસંયોજક બંધમાં. અત્યારે આપણીમાં બહુ ડીપ ન જાઓ. હવે આ થઈ કાયદેસરી, જેમાં તમે ક્રમ પાકા કરો, નામ પાકા કરો, સંજ્ઞા પાકો. આ 3 વિભાગ તમારે પાકા કરવાના. પછી નંબર ઉપરથી ગોતો ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના ઉપરથી નક્કી કરો કે આ દાન કરશે કે મેળવશે. હવે એવડું બધી લાંબુ કરવા છે, 10 માં એવડો ટાઈમ છે, મારે એક વિષય ભણાવવાનો છે, તમારે 7 વિષય 6 વિષય કરવાના છે. હવે એવડા ઓછા સમયમાં એવડી બધી લાંબી ટ્રીકો નો હાલે. આપણે જેમ જેમ અપડેટ થશું, સાયન્સ બનાવો તો આપણે ટ્રીક ઉપર કામ કરશું. અહીંયા પણ આપણે ટ્રીક ઉપર કામ કરવાનું છે. કઈ રીતે? માન લો ઘાત ગોતવી હતી, શોર્ટકટ રીત કરી. હા, શોર્ટકટ રીત કઈ છે? ઓલા 3 આંકડાની 2, 10 અને 18 બધા જ સ્કૂલના વિદ્યાર્થીને કરાવેલી છે. નવા વિદ્યાર્થી માટે ભાઈ તમારે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના અથવા ઘાત ગોતવી હોય કે એ દાન કરશે મેળવશે, તો તમારે બસ કમ્પલસરી આ 3 આંકડા નિષ્ક્રિય તત્વના પાકા કરી લેવા. માન લો તમને પૂછી દીધું સલ્ફર, સલ્ફરની માંથી કેટલી ઘાત, અથવા તમને એમ પૂછી લીધો સલ્ફર ધાતુ છે કે અધાતુ? હા, જો એક્સ્ટ્રા પોઈન્ટ ધ્યાન રાખજો કે જે તત્વ ઇલેક્ટ્રોનનું દાન કરતા હોય ને, આવા તત્વને ધાતુ કહે છે. અને જે આ ધાતુ તત્વો હોય એને ધન આયન તો કહેવામાં આવે. ઉથમું મારાથી બોલાઈ ગયું, સાંભળજો. જે તત્વ ઇલેક્ટ્રોનનું દાન કરીને ધન આયન કહેવાય ને, દુનિયાના જેટલા ધન આયન છે એટલા બધા ધાતુ છે. અને જે તત્વ ઇલેક્ટ્રોન મેળવે એને આપણે ગુજરાતીમાં ઋણ આયન કહેવું, પણ આ બધા છે અધાતુ. 118 માં લગભગ 118 તત્વો, અત્યારે 120 પૂગી જાય. 120 તત્વોમાં લગભગ 11 થી 12 કે 13 અધાતુ તત્વો છે. બાકી લગભગ ધાતુ અને 4-5 અર્ધધાતુ, બાકી નિષ્ક્રિય. 4 પ્રકારના તત્વો જોવા મળે. જો આ માઇનસ વાળા છે તો આ બધા ઋણ આયન કહીએ કઈ આને, અને આ બધા છે અધાતુ. અહીંયા ધન છે તો આ બધા છે ધન આયન અને આ છે ધાતુ. અહીંયા પાછા ધન આવ્યા તો આ છે ધન આયન અને આ છે ધાતુ. જો આ કોષ્ટકનો ઉપયોગ છે ને, તમારે કોઈ પણ સૂત્ર બનાવવા હોય ને, સૂત્ર બનાવવા સમયે તમારે આનું નામ આપી દે હાઇડ્રોજન સલ્ફાઇડ, તો એવા સમયે તમારે આની ઘાતની જરૂર પડશે. તો અહીંથી આપણે આ ઘાતો પાકી કરવી પડે. ન કરવી હોય તો આવશે શોર્ટકટ. તમે ખાલી કામ કરો, 3 જ લાઈન પાકી કરવાનું. નંબર પાકા કરો, નામ પાકા કરો અને સંજ્ઞા પાકી કરો, બસ. આમાં થઈ ગયું. કઈ રીતે? તો આ પદ્ધતિથી. જો તમને કીધું કે સલ્ફરની સલ્ફર ધન આયન છે, ઋણ આયન છે, ધાતુ છે, અધાતુ છે કે ઘાત, કોઈ પણ પ્રશ્ન પૂછે, આપણે ખાલી જવાનું એના નંબર ઉપર. સલ્ફરના નંબર કેટલા છે? 16. હવે તમે જરા ખેરખે જુઓ 3 આંકડામાં 16 કોની નજીક આવે? 18. પણ 18 કરતા મોટા છે કે નાના? તો પેલા આપણે શું કરવાનું? રફ કમર જઈને સલ્ફરની નિશાની મૂકી દેવાય. હવે ચેક કરવાનું 16 નંબર 18 કરતા મોટા કે નાના? તો આપણે ખ્યાલ પડીએ નાના છે. હવે નાના છે તો નિશાની માઇનસ, મોટા હોય તો પ્લસ કરો. જે સંખ્યા છે, માન લો તમે 18 લીધી છે, સલ્ફરની સંખ્યા 16 છે એટલે આપણે 18 ની નજીક છે તો 18 લીધી છે, પણ 18 કરતા 16 નાના છે તો નિશાની માઇનસ મૂકો ને કેટલા નાના છે? 2, તો -2. ડાયરેક્ટ તમને ઘાત મળી જાય.
આ શોર્ટકટ રીત છે. માની લો તમને પૂછ્યું છે ભાઈ કાર્બનની કેટલી ઘાત, કાર્બનની ઘાત આપણે હોતી નથી ભાઈ, ભાગીદારી કરીએ છીએ, તોય છતાંય પૂછવાનું કીધું તો કાર્બનના નંબર કેટલા છે 6, તો 6 અહીંયા આવે. જોજો 2 માં 4 વધે તો કાર્બન +4 અને 10 માં 4 ઘટે તો -4. મતલબ આ ટેકનિક તમે કોઈ પણ તત્વની ઘાત ગોતી શકો. માની લો તમને પૂછવાનું કીધું કેલ્શિયમ, તો કેલ્શિયમ કેટલા, તો 18 માં 2 વધે તો કેલ્શિયમ માંથી +2. તમને એવું પ્રશ્ન પૂછ્યું સોડિયમના નંબર કેટલા 11, તો તમારે ચેક કરવાનું કોની બાજુમાં 10, 10 માં 1 વધે તો સોડિયમની +1. હવે એમ કીધું કે નિયોનની, તો નિયોનનો તો નંબર જ છે 10, તો જ્યાં નંબર આ માન લો 2, 10, 18 માં નિયોનનો નંબર 10 છે, તો 10 નંબર જ છે પોતે, નથી વધતા નથી ઘટતા, એટલે ઘાત 0. આ એક ખાલી પોતાની પર્સનલ ટેકનિક છે જેની મદદથી તમે કોઈ પણ તત્વની ઘાત ગોતી શકો. ખાસ કરીને એવા વિદ્યાર્થી માટે જેને આ લાંબુ પાકું કરવાની મેથડ યોગ્ય નથી લાગતી, એ છોકરાઓ બસ ખાલી એટલું કરો કે તમે આ 2, 10, 18 ની મદદથી તત્વના નામ, સંજ્ઞા, નંબર આ 3 વસ્તુ કમ્પ્લીટ કરો અને ઘાત ગોતી લો. અત્યારે ટેમ્પરરી ઘાત ગોતવાનો આપણે વધારે અભ્યાસ નહીં કર્યું, આનો ઉપયોગ આગળ કરશું સૂત્ર બનાવવા માટે. એટલું એક વખત આનું સ્ક્રીનશોટ લઈ લેજો. જો ભાઈ બેક કરીને પછી પુશ કરીને જોવું એના કરતા એક વખત આનો સ્ક્રીનશોટ લઈ લેજો, કેમ કે હવે આપણે આને ચેકી અને વધારાના જે 8 તત્વો છે એના માટે આવું કોષ્ટક નહીં બનાવ્યું. આ કોષ્ટક તમને સાયન્સ સુધી કામ લાગશે. એટલે એક વખત આપણે આ કોષ્ટક જેવું જ એક સાદું સિમ્પલ કોષ્ટક બનાવશું જેમાં ફક્ત અને ફક્ત ઘાત હોય અને વધારાના તત્વો હોય. સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે શું કરશું, 8 તત્વો વધારાના ભણશું કે 10 તત્વો વધારાના ભણશું, જેનો વારંવાર આપણે ઉપયોગ કરીએ. અને વધારાના 8 આયન કેને કહેવાય સાંભળજો, આયન તો આપશે, પણ આ છે ને પરમાણ્વીય આયન છે, મતલબ એક જ તત્વમાંથી બનતા આયન. એટલે હવે જે આપણે આયન ભણશું ને એ છે બહુપરમાણ્વીય આયન. બહુપરમાણ્વીય આયન કેને કહેવામાં આવે કે જેમાં એક કરતા વધારે પરમાણુ જોડાય તો ગયા, તોય છતાંય આ જોડાયેલા સંયોજનને હસતા ઇલેક્ટ્રોન ઘટે છે. હવે એ કઈ રીતે ભણશું હાલો જોઈએ, ધીમે ધીમે શરૂઆત કરીએ. હાલો તો વધારાના પેલા રસાયણ વિજ્ઞાનના પાયામાં વધારાના આપણા 8 તત્વો અથવા 10 તત્વો જોઈએ કે જેને આપણે વારંવાર વાપર્યું પણ 1 થી 20 માં નથી આવતા આવા તત્વ. જો આ વિડીયોનું એક જ કારણ છે મેન વિડીયો ઉતારવાનું કે આપણા છોકરાઓ છે એને વારંવાર રિવિઝન વખતે અલગ અલગ શિક્ષકોની મેથડ બદલે ઓનલાઈન લેક્ચર કોઈના સ્ટાર્ટ કર્યા હોય તો એની મેથડ કંઈક અલગ હોય, આપણા શિક્ષકોની મેથડ અલગ હોય, તો મેથડ ક્રોસિંગ થાય ને તો સમજવામાં તકલીફ પડે ભાઈ. કોઈ પણ વસ્તુ, કોઈ પણ શિક્ષક હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય, કદાચ અમે કોઈ વસ્તુની તૈયારી કરતા હોય તો સૌથી વધારે તકલીફ પડે એમાં મેથડ બદલે એમાં. તો મેથડ નો બદલે અને આનું રિવિઝન સરળતાથી થઈ જાય એ માટે આ વિડીયો ઉતારેલા છે. તોય છતાંય કોઈ પણ પ્રશ્ન હોય તો વિડીયો અપલોડ થાય પછી કોમેન્ટ વાંચો અને કોમેન્ટની અંદર તમે ત્યારે કોઈ પણ સમય નોંધવાનો કે ભાઈ અત્યારે કેટલી છે, કે ભાઈ 10 અને 12 મિનિટ થઈ છે તો 10 અને 12 સેકન્ડ થઈ છે, 10 અને 12 સેકન્ડ એ સાહેબ આ પ્રશ્ન મને નથી સમજાતો, તો પછી એને થોડુંક ડીપમાં એક શોર્ટ વિડીયો બનાવી અને તમને અપલોડ કરી દે, અથવા તો પર્સનલી જો કોઈ સ્કૂલના વિદ્યાર્થી તો પર્સનલી તમને મેસેજ મળી જાય. હાલો તો હવે અત્યારે આપણે આ 1 થી 20 તત્વોનો પાયો પૂરો થયો. હવે 20 ઉપરના તત્વો વિશે માહિતી મેળવીએ. જો 20 ઉપરના તત્વો ટોટલ છે 8 ધાતુ અને 2 છે ને એ અધાતુ છે. હવે એના વિશેની પૂરી માહિતી રસાયણ વિજ્ઞાનનો પાયો ભણીએ તો જરૂરી તમામ વસ્તુ ભણીએ. હાલો પહેલું આ એવા તત્વો છે જેના ગુજરાતી નામ હશે તો લખતો જાવ અને નહીં હશે તો એના IUPAC નામ. માન લો પહેલો તત્વ આપણે જરૂરી છે આયર્ન. આયર્નનું એક સામાન્ય નામ છે જેને કહેવાય ફેરસ. આ તત્વને આપણે ગુજરાતી ભાષામાં ભાઈ ગુજરાતીમાં ને આપણે લોખંડ કહીએ. આનું કઈ કામ નથી, આ ખાલી ઓળખ છે. અને આ છે એની IUPAC નામ ઓલું છે, પણ આ છે એનું સંજ્ઞા કે ભાઈ લોખંડની નિશાની હું, તો કે ભાઈ લોખંડની નિશાની Fe. આ તત્વની ઇલેક્ટ્રોન રચનાની મેથેગુટમાં પડવું નહીં ભાઈ. આમાં સાદું સિમ્પલ ઘાત ગોતો ગાડી હાકો, એનાથી વધારે ડીપમાં જવું નહીં. ગાડી વહી જાય ને આપણે રહી જવું. આપણે 10 માં સ્કોરિંગ કરવું તો કામ પર લીધા પ્રમાણે કરીએ. જે રીતે લીથામાં પ્રશ્ન આવે લીધો તમને પછી મળી જશે આગલા વિડીયોમાં, કે જ્યાંથી આપણે બોર્ડના 5 વર્ષ 6 વર્ષ 2020 પછીના બોર્ડના જેટલા પેપર પૂછાયા માર્ચમાં આ બધા જ પેપરનો એક લીથો બનાવેલો છે. બધા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ખ્યાલ જ છે, અન્ય વિદ્યાર્થીઓ માટે. અને લીથાની અંદર ફક્ત બોર્ડ કઈ પેપર સ્ટાઇલ પ્રમાણે પ્રશ્ન પૂછે છે એના ઉપર આધારિત છે. તો પછી એની ચર્ચા કર્યું. અત્યારે હાલમાં આપણા તત્વો આમ જોઈએ. માન લો પહેલો તત્વ છે આપણી પાસે લોખંડ અને લોખંડની સંજ્ઞા છે Fe. હવે બીજો તત્વ છે આપણી પાસે કોપર, IUPAC નામ, અને એનું ગુજરાતી નામ છે તાંબુ, સંજ્ઞા છે Cu. આ વધારાના 10 તત્વો કરી લો એટલે તમારા 10 ધોરણ સુધીનો વિજ્ઞાનમાં લગભગ ક્યાંય કોઈ પ્રશ્ન
થાય જ નહીં. કોઈ મેંગેનીઝ કે એવા તત્વો આવશે જેને આપણે ખાલી 1 સેકન્ડ પૂરતી કામ છે, જેનો આપણે પાકા કરવાના છે, એવા તત્વોને બાયપાસ કરો. 118 તત્વમાં ફક્ત આપણે આ 28 તત્વ 30 તત્વને જોવાના છે. હાલો, કોપર તો એને તાંબુ કહેવામાં આવે. ત્રીજું છે ઝીંક. ઝીંકને ગુજરાતીમાં જસત કહેવામાં આવે અને સંજ્ઞા છે Zn. ચોથું છે આપણા માટે બેરિયમ. હવે બેરિયમનું ગુજરાતી નામ ખ્યાલ નથી, પણ એની સંજ્ઞા છે Ba. ભાઈ આ ખાસ ધ્યાન રાખવું, બેરિયમની સંજ્ઞાથી Be. આનો ભાઈ છે બેરિયમ. ભાઈઓને જરા હરખા ધ્યાન રાખવા, બાકી અહીં જાય તો બેરિયમ છે, સંજ્ઞા Ba. હાલો આગળ જાય. હવે એના પછીનો છઠ્ઠો તત્વ છે, પાંચમો તત્વ છે મર્ક્યુરી. લગભગ અડધો આવે ભાઈ, જોડણીમાં ક્યાંય ભૂલ થાય તો તમારી રીતે જોઈ લેજો, કેમ કે ગુજરાતી મારું અતિશય સારું છે, એટલું બધું સારું છે કે તમને ભીલું દેખાય. તો મર્ક્યુરી નામનો તત્વ છે જેને આપણે ગુજરાતીમાં પારો કહીએ છીએ, જેની સંજ્ઞા છે Hg. હવે એના પછીનો છઠ્ઠો તત્વ છે કયો બાકી રહી ગયો? હા, લેડ. આનો ઉપયોગ આપણે વધારે કરીએ. લેડ આપણે જ્યારે અલગ અલગ બધાનો ઉપયોગ છે, લોખંડનો બધા ઉપયોગ જાણે. આ તાંબાના વાસણો જે આપણે તમને ખ્યાલ હોય તો ધાર્મિક કોઈ પણ કાર્યમાં આપણે જે વાપરીએ, તાંબાના લોટા લાલ કલરના, જસત જે આપણે અત્યારે ગેલ્વેનાઇઝ લોખંડ કહીએ છીએ, કટાતું નથી, એવો લોખંડ બનાવવા માટે વપરાય. બેરિયમનો ઉપયોગ આપણે ખ્યાલ નથી. મર્ક્યુરી પારો છે જેનો થર્મોમીટરમાં ઉપયોગ થાય. આ છે લેડ. લેડનો ઉપયોગ થાય રેન કરવાના વાયરમાં. જ્યારે બે તારને જોડીને વચ્ચે રેન કરવામાં આવે તો જે રેન કરવાનો વાયર બનાવવામાં આવે એ છે લેડ. લેડ છે તો લેડની ગુજરાતીમાં કહેવામાં આવે સીસુ અથવા સીસા, ગમે બોલી શકાય, જેની સંજ્ઞા છે Pb, કેપિટલ P. સંજ્ઞા લખવા સમયે ખાસ ધ્યાન રાખવું, પહેલો અક્ષર હંમેશા કેપિટલ લખો. જો બે અક્ષરની સંજ્ઞા હોય તો બીજો અક્ષર હંમેશા સ્મોલ થવો જોઈએ. માન લો તમારી પાસે સંજ્ઞા છે એલ્યુમિનિયમ, તો પહેલો કેપિટલ બીજો સ્મોલ. સિલિકોન Si, મેગ્નેશિયમ Mg. એક હોય તો ફક્ત N. આને ઓળખવામાં ઘણો બધો ઉપયોગ થાય, એટલે ધ્યાન રાખજો ખાસ. હાલો, તો લેડની સંજ્ઞા કેપિટલ P અને B. હવે આપણી પાસે છઠ્ઠો તત્વ છે અને સાતમો અને આઠમો. આ બે તત્વો કેવા છે તો કે આ ભાઈ છે સિલ્વર. આપણે પેલા બે પ્લસ વાળા લઈ લે, ગોલ્ડ અને પછી છે સિલ્વર. આ 8 તત્વ ધાતુ હતા જેની માથે પ્લસ ઘાત હતી. જોઈએ આપણે ઘાત પર. ગોલ્ડ એટલે જેને આપણે સોનું કહીએ અને સિલ્વર એટલે આપણે એને ચાંદી કહીએ. ગોલ્ડની સંજ્ઞા થાય Au અને ચાંદીની સંજ્ઞા થાય Ag. થોડું ભેગું લખું, નીચે બે તત્વો બાકી છે. હાલો, હવે આ 8 તત્વો છે ધાતુ. તો 8 ધાતુ તત્વો એને હું કેમ કીધા? આગલા કોષ્ટકમાં ધાતુ તત્વો કેને કીધા હતા કે જે તત્વ ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે માથે પ્લસ નિશાની આવતા, બધા માથે પ્લસ નિશાની છે. તો હવે આની ઘાત છે ને પાકી ન કરવી. આની ઘાત પાકી કરવાની નથી. તમારે આ 8 તત્વમાં એકને પાકો કરી લેવાનો. ચાંદી માથે પ્લસ 1 ઘાત હોય. કેમ હોય, હું કામ હોય એનું જરૂર નથી. 10મા ધોરણમાં એક વસ્તુનું ધ્યાન રાખવું, જેટલું ખીસડો ઓછો, જેટલો તમારા મગજમાં ખીસડો ઓછો. ઓલા પથ્થર બનાવવાની વાત કે ભાઈ શિલ્પકારને મૂર્તિ બનાવી તો પાંડાનો કચરો કાઢવો પડે. આપણી વિજ્ઞાનમાં કચરો અઢળક છે. તો IMP પ્રશ્ન કરો, બાકીનાને સાંભળો, બાયપાસ કરો. આપણે ઓનલાઈન લેક્ચરમાં બોર્ડ ઉપર ઈ જ વર્ક થશે જે IMP હશે, જે બોર્ડ લગતા લીથામાં પ્રશ્ન વારંવાર પૂછાતા હશે, અથવા તો જે પૂછાવા લાયક પ્રશ્ન છે. માન લો પહેલું ચેપ્ટર છે તો પહેલા ચેપ્ટરમાં આપણે 10 જ પ્રશ્ન ભરશું, 10 થી 11 પ્રશ્ન. હવે 35-40 પ્રશ્નો કરવાની આપણે જરૂર નથી. 10-11 પ્રશ્નોમાં શોર્ટ એન્ડ સ્વીટ રીતે આપણીમાંથી જેટલા માર્ક 6 માર્કનું છે એ 6 માર્કનું લખાણ અને 6 માર્કના MCQ. કદાચ ગમે પૂછાય કે 100 માર્કના MCQ નથી પૂછાતા. 6 માર્કનું ટોટલ માર્કિંગ છે, જેમાંથી MCQ કેટલા માર્કના? 2 થી 3 માર્કના પૂછાય છે, અથવા તો 4 માર્કનો પ્રશ્ન પૂછાય. જે પૂછાય આપણે આમાંથી દર વખતે જોતા જાવ. પણ કચરો નહીં, કચરો કાઢો. વધારાના કચરાને ભેગો લઈને જાઓ તો પછી આગળ જતા કચરો યાદ આવી, માર્કિંગ યાદ નહીં આવે. તો આમાં જરાક ધ્યાન રાખો. હા, તો આપણે ભાઈ એક યાદ રાખવાનું કે ચાંદી માથે +1 છે, બાકી બધા તત્વો માટે ટેમ્પરરી 2 ઘાત લેવી ટૂંક સમય માટે. કેમ બધાને નહીં? તો ભાઈ આ 2 છે ને અપવાદ. અત્યારે ખાલી લખું છું, આગળ ગાડી પર નાખી કે લોખંડ છે ને એ +2 ઇલેક્ટ્રોન પર દાન કરી શકે ને 3 પર. એનો સ્વભાવ એવો છે કે કોઈને 2 જોતા હોય 2 આપે, 3 જોતા હોય 3 આપે. એમ કોપર કોકને 2 જોતા હોય તો 2 આપે ને કોપર કોકને 1 જોતો હોય તો 1 આપે. એટલે આપણે બહુ રસાયણ વિજ્ઞાનના માસ્ટર નથી. આપણે 10માના બેઝ ઉપર આપણે ફક્ત આ 2 તત્વની ઘાત વાળો જ પાકો કરવાનો, એક વાળો નહીં. અને પૂછાયનો તો હાવહેલું છે, એ લોકો તમને સામેથી કહી દે. માન લો લોખંડ પીસો છે 3 વાળો, તો તમને કહી દે Fe કૌંસમાં 3 લીટા, તો સમજવાનું તમારે 3 ઘાત છે. તમને કહી દે કોપર કૌંસમાં 1 લીટો, તો સમજવાની 1 ઘાત છે. તમને કહી જ દે સામેથી, કેમ કે એનો દ્વિ સ્વભાવ છે. તો કઈ રીતે કેનું લેવું સૂત્ર? પણ આપણે 10મા પૂરતી બધાની +2 ઘાત લેવું, અને ચાંદી 1 છે જેની +1 ઘાત લેવું. આ રીતે 8 તત્વો બને છે.
આના સિવાયના બે અધાતુ તત્વો છે જે ખાલી આપણે બુકમાં લખી લેવું, 9મું અને 10મું. આ 9મો તત્વ છે ને એનું નામ છે બ્રોમિન, અને આ છે જેનું નામ છે આયોડિન. આયોડિન યુક્ત નિમક, ટાટા નિમક. ટાટા નિમક વાળા ફાંકા મારી જાય ને આપણે સાંભળી લઈએ. ટાટા વાળા કહે કે આયોડિન યુક્ત મીઠું ખાઓ, ગોઈટરડામનો રોગ નહીં થાય. તો આયોડિન ટાટા વાળા જ નાખે. તો પેલાના લોકોને તો બધા ગળા ફૂલીને ગોઈટર થઈ ગયું હોય ને, એવું નથી ભાઈ. આયોડિન હોય જ છે મીઠામાં, કુદરતી રીતે હોય છે, પણ આપણે ખ્યાલ નથી, કંપની વાળાને ખ્યાલ છે. એટલે યુદ્ધ બેટાઈમાં આપે ટાટા નમક ખાઓ, આયોડિન યુક્ત મીઠું ખાઓ, એવું કંઈ હોતું નથી. હાલો, તો આ બે તત્વો બેની સંજ્ઞા શું છે ભાઈ? બ્રોમિનની સંજ્ઞા છે Br અને આયોડિનની સંજ્ઞા છે I. આ બે તત્વો એવા છે જેની માથે હંમેશા, સોરી સામાન્ય નામ છે, સામાન્ય નામનો કોઈ છે નહીં, મને ખ્યાલ નથી, કદાચ હોય તો બ્રોમિન છે એની સંજ્ઞા Br અને આયોડિનની I. આ બંનેની માથે -1 હોય. -1 કેમ? હવે સમજો. એક હેલોજન, જેને આપણે હવે અપભ્રષ્ટ નામ કરીને એલોઝન કરી નાખ્યું, લાઇટ વાળાનું, ઈ હેલોજન વૈજ્ઞાનિકની યાદમાં જેનું નામ છે. તો જે હેલોજન MCQ બને ભાઈ આનો. હેલોજન નામના વૈજ્ઞાનિકે એક શ્રેણીની શોધ કરી, જેમાં એ 4 તત્વોની શોધ કરી. પહેલા તમારે 5મું ચેપ્ટર આવતો આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટકની અંદર તમને 1 થી 18 તત્વોનું કઈ રીતે વર્ગીકરણ કરવું એમાં ગોઠવવામાં આવતું. એમાં 17મી લાઈન છેલ્લેથી બીજી લાઈનમાં આ તત્વો આવતા. હેલોજન તત્વોમાં કયા કયા છે? તો કે ભાઈ પહેલો આવતો ફ્લોરિન, પછી આવતો ક્લોરિન, પછી આવતો બ્રોમિન, પછી આવતો આયોડિન. આ 4 ભાઈઓ છે હેલોજન. આ 4 ભાઈઓ છે હેલોજન શ્રેણીના. અને બધાય તત્વોનો સ્વભાવ છે એમ, કેમ કે આવર્ત કોષ્ટકમાં ઊભી લાઈન સમૂહમાં એ જ વસ્તુ લખાય કે જેના સ્વભાવ હેરખા હોય. તો 17મી લાઈનમાં 4 ને ભેરે તો 4 નો સ્વભાવ હેરખો છે, -1 -1 -1 એટલે તમારે યાદ રાખવાનું આ બે વધારાના ભાઈઓ, આ બેને તો આપણે ઓળખીએ, 9મું અને 17મું. વધારામાં આપણે યાદ રાખવાનું બ્રોમિન અને આયોડિન. આ બે તત્વો એવા છે જેના ક્રમમાં આપણે કઈ લાગે ઓળખતું નથી, પણ ઘાત માથે -1 છે. આ આપણા વધારાના 10 તત્વો જે આપણે પાયામાં જરૂરી છે. હાલો, હવે આપણે 8 આયન, પછી જરાક બ્રેક લેવું પાણીનો, અને પછી નામકરણ શીખાડું. આજે આપણે વિજ્ઞાનનો, રસાયણ વિજ્ઞાનનો પૂરેપૂરો પાયો આ એક લેક્ચરમાં પૂરો કરવાનો છે. પછી 30 મિનિટ થાય, 40 થાય કે કલાક થાય. હાલો, તો હવે આયનોમાં કાયદેસર આને લખાય બહુ પરમાણ્વીય આયન. જોડણીમાં ભૂલ હોય તો જોઈ લેજો. પરમાણ્વીય આયન મતલબ એક કરતા વધારે પરમાણુથી બનતા આયન. આવા આયનોમાં હું તમને ક્રમ વાઇઝ લખાવું અને પાકા પણ અને ગ્રુપ વાઇઝ કરાય. 8 આયનો છે, એમાં 7 આયનો માઇનસ વાળા છે અને 1 પ્લસ વાળો છે. અને માઇનસ વાળામાં તો શૂટ કેવી છે કે -1 વાળા 3, -2 વાળા 3 અને બાકી 1 1. તો કઈ રીતે કર્યું આપણે લખશું અહીંયા. પહેલું જો -1 વાળા, -2 વાળા, -3 વાળો અને નીચે લખશું +1 વાળા. હાલો, -1 વાળા 3 છે, 1 2 અને 3. પહેલો નામ છે જેનું નામ છે હાઇડ્રોક્સાઇડ. નામ આપણે પાકા કરવા પડીએ ગમે એમ કરીને ભાઈ. એટલી વસ્તુ જે તમને 28 નામને 8 આયન લખાવે છે, સોરી 30 નામને 8 38 વસ્તુ પાકી કરી લો એટલે 1 2 3 ચેપ્ટરમાં તમારા અમુક ગમે સૂત્ર આવી જાય. તમે રસાયણ વિજ્ઞાનની લેબમાં વયા ગયા અને ઈ લેબની અંદર તમને કોઈ પણ સીસી ની અંદર કે ગમે પાત્રની અંદર ગમે નામ લખેલું હોય, સીટી મારી ગયેલું હોય, તો તમે એના ઉપરથી એટલી ખબર પડી જાય કે એમાં કયા તત્વ છે, અની તત્વ ના, એટલું ખબર પડી જ જાય મિનિમમ. હા, સાયન્સની લેબમાં જાય તો કાર્બનિક પદાર્થો ઘણા બધા આવે છે. આપણે ચોથા ચેપ્ટરમાં નામકરણ શીખ્યું, મિથેન ને ઇથેન ને બ્રોમિન ને પ્રોપિન ને ઘણા બધા આવે છે. પછી જુઓ, અત્યાર પૂરતી ફક્ત તમે એટલું વસ્તુ કરી લો એટલે 1 2 અને 3 ચેપ્ટરમાં, અને રસાયણ વિજ્ઞાનમાં લગભગ 70% વસ્તુઓ લેબમાં તમને નામ આવડી જાય. તો હાલો આપણે ખાલી નામ જોવાના છે. હાઇડ્રોક્સાઇડ OH. બીજું નામ છે નાઇટ્રેટ. આનું સૂત્ર છે NO3. આની માથે પણ -1. આ બધી -1 વાળા 3. કેમ છે એનું થોડીક એક ટ્રીક આપું. ત્રીજું છે હાઇડ્રોજન. નામ થોડુંક મોટું છે. આ 9માં આવતા હાઇડ્રોજન કાર્બોનેટ. હવે 9માં આવતા, પણ આપણે કરીને તો આવ્યા છે નહીં. કરીને આવ્યા તો મારો વિડીયો જોતા ન હોત તમે, એટલે આપણે આને કરવા પડે. હાલ, હવે આ કેમ બનતા? માન લો હું તમને નાઇટ્રેટ સમજાવું કે હાલ નાઇટ્રેટ માથે -1 ઘાત શું કામ આવી, કેવું એવું થાય? જો ભાઈ હું અત્યારે સમજાવું, એક ખોટી પદ્ધતિ છે. નાઇટ્રોજન અધાતુ તત્વ છે, કાર્બન અધાતુ તત્વ છે, તો બંને તત્વો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો ભાગીદારી મેં અત્યારે સમજાવી નથી, તો આપણે નાની પદ્ધતિથી ખાલી શીખીએ કે શું થાય. ખોટું છે, આ ધ્યાન રાખજો, ઘાત મળી જાય. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન્સના 5 7મા નંબરનો છે તો 2 5. હવે માન લો ધારો કે આ
છોકરો છે નાઇટ્રોજન, જે 7મા વાળો છે એની પાસે 5 રૂપિયા હતા. હવે 5 રૂપિયા હતા, તમને મને બધાને ખબર છે કે જે કોઈ તત્વને કક્ષા પૂરી કરવી એટલે 8 કરવા પડે. 5 છે તો દાન ન કરે, 3 લેવાના છે, જે વસ્તુની અહીં જરૂર પડશે. તો 3 લેવા હાટું વાટ જોઈને બેઠો હતો. કોક આવે 3 રૂપિયા આપે તો હું બિસ્કિટ ખાવ. તમારે ખાવ ઘેર જઈ ગયું. હાલ નાઇટ્રોજન છે, એની 12મી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા. 3 જોતા હતો તો વાટ જોઈને બેઠો હતો કે શું કરું. ત્યાં બાજુમાં વાતાવરણના તમામ વાયુ, 4 વાયુ આપણે ખાસ યાદ રાખવાના: હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન. હા, બસ એટલા વાયુ યાદ રાખો તો ઘણા છે. આ વાયુ છે, વાયુ તત્વો 9મા ધોરણના એક કોષ્ટકમાં આપણે ભણીને આવ્યા હતા ભાઈ. 3જા ચેપ્ટરના લગભગ છેલ્લેથી 4થા પેજ ઉપર હતા કે 6થા પેજ ઉપર. એમાં ભણીને આવ્યા હતા બહુપરમાણુ આયનમાં જ આપેલું હતું કે દુનિયાના તમામ વાયુઓ હંમેશા બે ની જોડમાં હોય. કેમ 4થા ચેપ્ટર મળશે? અત્યારે તમારે મગજમાં યાદ રાખવાનું, કોઈ પણ વાયુ તત્વ આવે છે જે સાહેબે કીધું અધાતુ છે, લગભગ અધાતુ વાયુ હોય સલ્ફર સિવાય. અને સલ્ફર એક અધાતુ છે, આ બસ એક સિવાય લગભગ બધા જે આપણે 30માં મેળવે બધા વાયુઓ છે. તો આ જ વાયુ છે જો 5 તો 5 વાયુ હંમેશા બે ની લાઈનમાં હોય જોડવા. હવે નાઇટ્રોજનની બાજુમાં 2 ઓક્સિજન જોડીમાં આવ્યા. હવે ઓક્સિજનનો સ્વભાવ તમને મને બધાને ખબર છે ભાઈ કે ઓક્સિજન 8મા નંબરનો છે, એને પણ 6 ઇલેક્ટ્રોન. 8મા નંબરનો છે, ઇલેક્ટ્રોન્સના 2 6, 12મી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા. હવે કેવું થયું ખબર? આને 3 ઘટે, આને 2 ઘટે, અને 2 ઘટે, તો બધી ભેગા થઈને મંજીરા વગર તો થાય. તો કરવું હું હાવ સિમ્પલ. હવે અહીંયા થાય કાયદેસર ભાગીદારી, બે સેકેડા મારવાના આવે અને હું 4થા ચેપ્ટરમાં સેકેડા મારીને સેમ ટુ સેમ પાછું સમજાવ. પણ હાલમાં નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન હતા, આને 3 ઇલેક્ટ્રોન જોતા હતા, અને ઓક્સિજન બેને બે જોતા હતા. 7મા વાળો છે, 2 8મા વાળા છે. હવે નાઇટ્રોજનને પ્રેમથી ઇલેક્ટ્રોન દેવા પડીએ, બાકી માર પડીએ કોમેટી ભાષામાં. બાકી હકીકતમાં તત્વો કઈ બાંધતા નથી, આપણી જેમ નથી. એટલે ઈ તત્વો કામ શું કરે ભાઈ? સૌથી સિમ્પલ વસ્તુ ભાગીદારી કરે. પણ અહીંયા શું કરીએ? કાર્બન, નાઇટ્રોજન જે કક્ષા ભરાઈ ગઈ કોઈ દી ખુલે નહીં, હાલમાં 10 ધોરણ પૂરતી. બાકી ખોલી શકાય દુનિયાના કોઈ પણ પરમાણુમાં, ગમે કરી શકાય. અત્યારે જે 94 ઉપરના જેટલા તત્વો છે, થોરિયમ પછીના તત્વો, એ બધા તત્વો માનવ નિર્મિત છે. તો એમાં બધું બનાવેલું જ છે, કેન્દ્રો બનાવેલા છે, બધું થઈ શકે. પણ હાલમાં આપણે એવું માનવાનું કે જે કક્ષા પૂરાઈ ગઈ, ભરાઈ ગઈ, એ કક્ષાના ઇલેક્ટ્રોન કોઈ દી વાપરવાના નહીં. 12મી કક્ષામાં 5 છે તો નાઇટ્રોજન આને પટાવીને આને 2 આપી દેશે. હાલો સોરી, નાઇટ્રોજનની બાજુમાં 3 ઓક્સિજન આવેલા છે. તો આ ઓક્સિજનને પણ ઇલેક્ટ્રોન રચના 2 6, માન લો આને પણ 2 ઘટે, આને પણ 2 ઘટે, આને પણ ટેમ્પરરી એક સમજાવું તો ખાલી ટાઈમ પૂરતી. મતલબ નાઇટ્રોજને 2 ઇલેક્ટ્રોન આને આપી દીધા. હવે બાજુમાં બીજો ઓક્સિજન હતો, 2 ઇલેક્ટ્રોન આને આપી દીધા. હવે હતા તો 5 જ, 4 વયા ગયા. તો આ નાઇટ્રોજન ઓક્સિજનને દેવા માટે તો 1 જ ઇલેક્ટ્રોન હોય. તો જોતા હતા 2 ને હારા દીધા, એકને ઓછું તો ડખો થાય. તો કરવું શું હવે? કરવા માટે બીજું કઈ નહીં, બસ આને 1 ઇલેક્ટ્રોન આપેલો છે તો હવે 1 ઘટે છે. તો આ નાઇટ્રોજન સાથે 3 ઓક્સિજન જોડાય તો જ્યાં પણ નાઇટ્રોજન 1 ઇલેક્ટ્રોન ક્યાંથી ગોતવા જવું પડશે, લેવા જવું પડશે, અને ઓક્સિજન દેવો પડે. તો અહીંયા સંતુલન ત્યારે બંધારણ સંતૃપ્ત થાય. તો કરવું હું? તો નાઇટ્રોજન હવે 1 ઇલેક્ટ્રોન ક્યાંથી ગોતવાનો રહ્યો. એટલે નાઇટ્રેટ માથે -1 ઘાત ખોટી રીત, હાસી નહીં, ખાલી તમને સમજવા પૂરતી. હું એકુય હવે નહીં સમજાવી, આપણે બસ 8 આયનોનું કામ છે. તમને ક્યાંય આયન આવ્યો ભાઈ નાઇટ્રેટ હોય એટલે તમને સૂત્ર આવડવું જોઈએ NO3. એનાથી વધારે 10માં આપણે કંઈ કરવાનું નથી. મેં પહેલા પણ કીધું ખીચડો ઓછો કરો. આપણે ખીચડાનું વધારે કંઈ કામ છે એ નહીં. ભગવાનને સવારવા માટે અલગ વસ્તુ છે, બાકી અહીંયા આપણે એનું કંઈ કામ છે એ નહીં. હાલો -2 વાળા લઈએ, -3 ની ઘડી ભૂલી મારીએ. આ વાયુઓ 5 છે, એક વખત પછી લખી લેશો. આ 5 વાયુ તત્વો છે ને હંમેશા 2 ની જોડીમાં. વિડીયો સ્ટોપ કરીને પછી લખી લેવાનું જો ન લખ્યું હોય તો. આ -2 વાળા જોઈએ. આ -2 વાળા છે તો નંબર 4, નંબર 5, નંબર 6 આમાં કયા છે? તો આ છે. હાઇડ્રોજન કાઢ નાખો તો કાર્બોનેટ. તમારે વધારે આયનો શીખવા હોય એ ખોટી રીતે, આસી રીતે નહીં, ખોટી રીતે શીખવા હોય કે માથે ઘાત કેમ આવી છે ભાઈ, તો એના માટે તમે કોમેન્ટ કરી દેજો. એનો ફોટો અથવા તો એનો વિડીયો છે આગલા લેક્ચર લે એ સમયે તમને સમજાવી દે. હાલો તો હવે કરવું હું? કાર્બોનેટ. કાર્બોનેટનું સૂત્ર અહીંયા જરૂર CO3. અહીંયા -1 હતો, આ -2 વાળી લાઈન છે આખી. એટલે -2 વાળી આખી લાઈન છે, મતલબ તમને આમાં હાવું નામ દેખાય, સૂત્ર પાકો કરો માઇનસ બધાની 2 ઘાત. આના પછી છે જો આમાં ખાસ ધ્યાન રાખજો, આ આયન છે સલ્ફાઇટ. જોજો આયનોની પાછળ લગભગ ટ જ આવે. અહીં એક ડ આવ્યો, બધામાં ટ આવે, એટલે જરા ધ્યાન રાખજો ખાસ. તો આનું સૂત્ર છે SO3 માથે -2. આના પછીનું છે સલ્ફેટ, આનું છે SO4 માથે -2. બેની માથે -2, હા બેની માથે. હવે આપણે પહેલા તો -3 વાળો લઈ લઈએ. -3 વાળો એક છે જે 7મા નંબરનો છે, એનું નામ છે
ફોસ્ફેટ. કોઈ ગુજરાતી શબ્દ ઉકલતા ન હોય તો ખાસ કેવો તો તમે હું વિડીયોમાં કઈ તો આપવાના હે મજા મજા સાહેબ ભણાવ્યા સાહેબ ક્લાસમાં તો હસતા મતરી લો, વાત અલગ છે. તો વાંધો નહીં, કોમેન્ટમાં લખી દેશો કે વસ્તુ ઉકલતી ન હોય અથવા તો આવડી જાય એવી વસ્તુ છે, એમાં કંઈ અઘરું છે નહીં. અને પ્લસ એક વાળો એક અન્ય છે તત્વ, જે તત્વની ખાસિયત કેવી છે કે એક ઇલેક્ટ્રોન દાન કરી શકે. આને સમજાવવા ગયા. આ 8મા નંબરનો છે અને આનું નામ છે NH4. આ બને છે NH3 માંથી. આનું નામ છે એમોનિયા. જે ઉકોળો સાફ કરતા હોય અથવા તો કોઈ જગ્યાએ કોહવાણ થયું હોય, મને કોઈ સજીવ શરીર સડી તો એની અંદરથી મુખ્યત્વે 3 વાયુ નીકળતા હોય: સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડની ગંધ નથી એટલે ખ્યાલ ના પડે, પણ સલ્ફર ડાયોક્સાઇડ ગંધક વાયુ છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ અથવા તો એમોનિયા આ ગંધક વાયુઓમાં આવે છે. જે નાઇટ્રોજન ડાયોક્સાઇડની ગંધ નથી પણ એમોનિયાની ગંધ છે, દુર્ગંધ છે. ઉકાળાની બાજુમાં નીકળે છે, દુર્ગંધ આવે, લગભગ એમોનિયાની. કોઈ પણ વસ્તુનું સડન થાય એટલે એમાંથી એમોનિયા નીકળે. આ એમોનિયા છે અને આ NH4 છે. જો એ હાટું લખ્યું છે, આની માથે પ્લસ એક ઘાત છે. આ NH4, આનું ગુજરાતી નામ શું છે તો જરાક જોજો. આનું ગુજરાતી નામ છે એમોનિયમ અને સૂત્ર છે NH4 માંથી એક ઘાત. આવું કેમ છે? નાઇટ્રોજન આગળ કીધું એમ છેલ્લી કક્ષામાં 5 હતા. હવે એની બાજુમાં બે પેલા વાળા હાઇડ્રોજન વાયુ છે, સોડિયમ આવ્યા. બે હાઇડ્રોજન શોર્ટમાં લઈએ જરા. હાઇડ્રોજન બેન્ડ એક જ કક્ષા છે. ઇલેક્ટ્રોન હાઇડ્રોજન દાન નથી કરતા, ભાગીદારી જ થાય છે ભાઈ. પણ અત્યારે ખાલી હસી મજાકમાં આપણે શીખી લઈએ કે ભાઈ અહીંથી હાઇડ્રોજન 2 ની જોડીમાં આવ્યો, અહીં એક દીધો, અહીં એક દીધો, અહીં એક દીધો, અહીં એક દીધો. હવે જોતા થાય ને 3 મેળા 4 લેવા પડે કા? જો 3 પાસેથી લઈ તો એક રિહાઈ જતી ને ભેગું બીજું હોય દોસ્તારો છે ને બે જોડીમાં મજાકમાં. હા, તો લીધા 4, જોતા હતા 3, તો હવે ઇલેક્ટ્રોન કેટલી થઈ ખબર? 2 9 થઈ. આવું થોડું થાય, આવું ન થાય. એક વધ્યો, હવે ના એમોનિયા ગોતતો ફર્યા, એક લઈ લો. હવે એક ઇલેક્ટ્રોન એને લેવો પડશે, દેવો પડશે, સોરી. એટલે એક ઇલેક્ટ્રોન એને દેવાનો છે એટલે માટે પ્લસ એક. ખોટી રીત છે, બસ ખાલી મગજ પૂરતી આપણે સમજવા પૂરતી કે કઈ રીતે આ બને છે. હાલો, હવે એક વખત સ્ક્રીનશોટ લઈ લો. એમોનિયા સોરી શેકી નાખવાને. આ હતો આપણો રસાયણ વિજ્ઞાનનો પાયો. આનાથી વધારે કોઈ પણ વસ્તુની આપણે જરૂર નથી. 10મા ધોરણમાં પાયા પૂરતી. ચોથું ચેપ્ટર ભણશું, એનું પાછો પાયો અલગ, આ પાયો અલગ. ચોથું ચેપ્ટર કાર્બનિક વિજ્ઞાન તો હમણાં શરૂ થાય. તો હવે અહીંયા સુધી પાયો રાખીએ. હવે લેક્ચરને સડક લંબાવીએ 15-20 મિનિટ. આ લેક્ચરની અંદર ફક્ત આપણે હવે શું કર્યું? સૂત્ર આપેલા છે. માન લો લેબમાં જ્યાં સૂત્ર છે તો નામ બનાવતા શીખીએ. એના 2 રીત છે અને પછી નામ ઉપરથી સૂત્ર બનાવો. પછી આજનો લેક્ચર એન્ડ કરીએ. પહેલો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો. મિત્રો ન કહેવાય, કેમ કે વિદ્યાર્થી મિત્રો ખાલી આ હસી મજાકમાં બધા ઓનલાઈન બોલતા હોય. ખાસ કરીને ઓનલાઈન લેક્ચરનો ફાયદો ઉપાડજો. બને તો જે લોકોનો 9માનો પાયો થોડોક નબળો છે, આ લેક્ચરને 2-3 વાર જોવું પડતું જોઈ નાખજો. પણ આ લેક્ચરને એક વખત કમ્પલસરી આ મગજમાં બિહાડી દેજો. આ તમને સાયન્સમાં એટલી હદ સુધી રસાયણ વિજ્ઞાનમાં ઉપયોગી થાય જેની કલ્પના નથી. કેમ કે આપણે ચોથું ચેપ્ટર ડીપમાં ભણશું. બધું જ નામકરણ એકથી ભણશું. નામ આવડા ને તો આવડા. કોઈ ગામમાં જાઉં ને મામાની ઘેર જાઉં, મામાની ઘેર પહેલી વાર જાઉં ને મામાને ઓળખતા નથી, મામાનું નામ આવડતું, ક્યાં જાઓ તમે, કીની ઘેર ભૂગ્યું? નામ તો કમસે કમ ગામનું નામ અને મામાનું નામ તો આવડવું જોઈએ ને. એમાં નામ આ મામા છે, બધા 38 મામા છે. કોક ફૂયું છે તો આ મામા ફૂયુંને નામ પાકા કરવા પડે છે. હો, પાકા કરી લેવાના છે ગમે એમ કરીને. તમે એક વખત સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે શરૂઆત કરીએ નામકરણ. હાલો, તો બધાએ લખી લીધું. હવે શરૂઆત કરીએ. ચાર્જિંગ થઈ ગયું, પાણી પી લીધું. તમારે પીવું હોય તો પી લેજો, ન પીવું હોય તો મજા કરો. હાલો, હવે આપણે 2 વસ્તુ લેવું. શોર્ટ ફોર્મમાં 5-5, 10 નામ એક્યું 10 મિનિટનો લેક્ચર હાલશે. બસ ખાલી ધ્યાન આપજો. હવે અગત્યની વસ્તુ હવે આવી. શીખવા લાયક વસ્તુ આપણે બાકી કરવા લાયક વસ્તુ જોઈ લઈએ. હવે ને જે વસ્તુ આવે છે ને, આ વસ્તુ કેવી છે કે તમારા સામે કોઈ સૂત્ર આવ્યા, માન લો અત્યારે પહેલી વસ્તુ તમને નામકરણ શીખાડું. તમારા સામે માન લો કોઈ આવા સૂત્ર છે, ભાઈ 10મું છે. પહેલા એક વસ્તુની આમ થોડીક ધ્યાન રાખો કે 10મા ધોરણ પછી તમે કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ જિલ્લાના, ગુજરાતીમાં રાજ્ય આપણે ઘણા બધા રાજ્યમાં ઘણા બધા જિલ્લા કોઈ પણ વિડીયો જોતા હોય, ખાસ ધ્યાન રાખજો. દરેક જિલ્લાની એક સિસ્ટમ છે કે તમારે 10 પછી સાયન્સમાં એડમિશન લેવું ભાઈ, તો 10 પછી સાયન્સમાં એડમિશન લેવા માટે કમ્પલસરી તમારા માટે મેન વિષય આ વિજ્ઞાન છે. જો તમને આ વિષય આવડ્યો ને, અથવા આ વિષયમાં તમે 100 ની નજીક ગયા, 80 માર્કના પેપરમાં 80 લઈ આવ્યા, 79 લઈ આવ્યા, પૂરા ઇન્ટરનલ માર્ક 20 માર્ક તમને મળી ગયા અને 99 100 તમે ભૂગી ગયા, તો તમારી આસપાસની કોઈ પણ શાળામાં પપ્પાના માટે જે પણ બેનિફિટ મળે
પપ્પાને 1 થી 8, 8 થી 10 ધોરણથી 5 વર્ષ ભણ્યા, 5 વર્ષમાં આપણે પપ્પાને ખર્ચો કર્યો કંઈ દીધું નથી. જો તમે આમાં થોડુંક, આપણા લેક્ચર એવા હશે ને, કાયદેસર મહેનત તો એવી હશે કે 80 માંથી કમસે કમ કપાય તો 1 કે 2, જે તમારા ભાગ્યના, પોતપોતાનું ભાગ્ય બધાનું સ્વતંત્ર ભગવાને નક્કી કરેલું હોય, આપણે એમાં નથી જતા. એ માર્ક કપાય તો એના સિવાય કોઈ પણ માર્ક લગભગ આપણે નહીં કપાવ દેવો, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ 80 પહેલા લાવે પછી, અને આપણે પણ લાવવાના જ છે. તો મહેનત એ રીતે કરવાની છે. ઓનલાઈન વિડીયોનો ફાયદો એ મળશે, તમારો પાયો કમ્પ્લીટ થાય અને વધારામાં MCQ નો બેઝ એટલી સ્ટાન્ડર્ડ રીતે આપણા લેક્ચર લેવો, વધારાના નીટના મારી પાસે ઘણા બધા લીધા છે, જેની અંદરથી વધારાના MCQ આમાં બનાવતા થશે. MCQ ટોપિક હાલ છે, ટોપિકના સામે MCQ, ટોપિક હાલ છે, MCQ. કાલના લેક્ચર આપણે સ્ટાર્ટ કરશું. આમાં પણ પહેલા પાઠની શરૂઆત થાય, આપણે 3-4 પેજ કાલે પહેલા પાઠમાં પૂરા કરશું, અને બધામાં સાઈડમાં એના MCQ આવતા જાય. 5-4, 8-10 MCQ જે બનતા હોય એ તમારે 2 બુક બનાવવાની. સ્કૂલના વિદ્યાર્થીને બધાને કહેલું છે, 1 બુક જેમાં લેખિત પ્રશ્ન આવે, 1 બુક જેની અંદર MCQ ના પ્રશ્નો આવે. 2 બુક બનાવો, અને પછી જો બોર્ડમાં 80 ની બાજુ ન પૂગો તો નહીં કહેતા, કેમ કે ઓનલાઈન છે, ત્યાંથી કહેવાય. હાલો શરૂઆત કરીએ. નામકરણ. નામકરણ એટલે હું પેલા તો એમ નામકરણની અંદર એટલે શું, મતલબ આપણે શીખવાનું છે કે કોઈ તત્વ ઇલેક્ટ્રોન દાન કરે કે મેળવે, એ આપણે શીખી જાય. હવે ઈ તત્વનું દાન કરવા મેળવવાને સોરી સાઈડમાં રાખીએ. પહેલા આપણા સામે કોઈ નામ દેખાડે, માનો સામે આપણા સામે ઘણા બધા આવા નામ છે, Ag, Cl. હું બધા તત્વોનો ઉપયોગ કરી 1 થી 20 અને 20 ઉપર નામ. બીજો તમારા સામે માન લો તત્વ છે Ba, SO4. તમારા સામે આવું નામ છે. એક મિનિટ, પહેલા આપણે આયનોને સાઈડમાં મૂકીએ, તત્વ ઉપર લઈએ, પછી આયનોનું સાઈડમાં લઈએ. આયનોનું નામકરણ છે બધાનું એક એટલું કંઈ છે નહીં ખાસ. ફ્લોરિન છે, માન લો લિથિયમ ફ્લોરાઇડ છે, અથવા તો તમારા સામે H2S છે. એના સિવાય મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, એલ્યુમિનિયમ Al2O3 છે. આવા તમારા રસાયણ વિજ્ઞાન લેબમાં જાઓ એટલે આવા નામ દેખાય, તમારી બુકમાં દેખાતા. તો આના નામકરણમાં જે વિદ્યાર્થી નવા છે ખાસ સાંભળે. પહેલા તો આ સૂત્રમાં કેટલા તત્વો હાજર છે એ ઓળખો. એ કેમ ખબર પડે? આ સિમ્પલ સિસ્ટમ. તમારા સામું જે તત્વની સૂત્ર સામું દેખાય એમાં જે કેપિટલ છે નાથી સૂત્રના તત્વોની શરૂઆત થઈ. માન લો A, એની બાજુ બસ બોલતા બે ભેગા છે. હવે યાદ કરો Ag કોણ હતું? તો પેલા આપણો પહેલો તત્વ, બાજુમાં C કેપિટલ એટલે કાર્બન નો મારો ભાઈ, બાજુમાં L સ્મોલ છે, મતલબ બે ભેગા છે, Cl. Cl કોણ હતું? આને ઓળખો પેલા. તો ભાઈ Ag હતો સિલ્વર. આગળ આપણે લખ્યો 1 થી 20 તત્વોમાં. તો Cl કોણ હતો? ક્લોરીન. તો આ ક્લોરીનની સિસ્ટમ જો 4 તત્વો તમને, સોરી ભાઈ લાઈટનો પ્રોબ્લેમ હતો. તો આપણે હતા ભાઈ કે તત્વો છે નામકરણ કરવું હોય તો મોસ્ટ ઓફ કોઈ પણ સૂત્રની પાછળ તમને 4 પ્રકારના તત્વો દેખાય. ક્યાંક તો તમને ઓક્સિજન દેખાય, ક્યાંક તો ફ્લોરિન દેખાય, ક્યાંક તો તમને આમાં સલ્ફર દેખાય, ક્યાંક તો ક્લોરીન દેખાય. 4 જ તત્વો તમને નામકરણમાં સૂત્રમાં પાછળ જોવા મળે. માન લો તમને ઓક્સિજન દેખાય છે, તો ઓક્સિજન આવા 4 તત્વો દેખાય તો તમારે એના નામમાં પરિવર્તન કરવું. માન લો ઓક્સિજન દેખાય છે તો ઓક્સિજનનું નામ કરવાનું છે ઓક્સાઇડ આઇડ લગાડવાનું. ફ્લોરિન છે તો એનું કરી નાખવાનું છે તમારે ફ્લોરાઇડ. સલ્ફર દેખાય તો નામ કરવાનું સલ્ફાઇડ. તો આવી ગયો હમણાં આયનમાં, એટલે મેં ધ્યાન રાખવાનું કીધું હતું. આ બે નામ એવા છે ને કે વધારે પૂરતી મિક્સિંગ થાય. આગળ આપણે એવું એક સૂત્ર પકડ્યું. હા, તો સલ્ફર આવતું હોય તો સલ્ફાઇડ કરવું, અને ક્લોરીન આવતું હોય તો ક્લોરાઇડ કરવું. જ્યારે પણ કોઈ સૂત્રમાં પાછળ તમને આવા તત્વો દેખાય તો એના નામમાં બદલાવ કરવો. માન લો જો આ છે Ag એટલે સિલ્વર, પછી C કેપિટલ, L સ્મોલ, મતલબ બે ભેગા છે. તો આ જે Cl છે, આ Cl નામનો તત્વ, આ કોણ છે? તો આપણે ઓળખો કે ભાઈ એ Cl ક્લોરીન છે, તો ક્લોરીનનું તમારે શું કરી નાખવાનું? ક્લોરાઇડ. તો આ નામકરણ પૂરું. જો તત્વ હોય તો આ પેલો છે B કેપિટલ, A સ્મોલ, મતલબ બે ભેગા છે. B એટલે બોરોન નો દાખલો. આ થોડુંક આપણે એક ધ્યાન રાખવું ખાસ કરીને કે ભાઈ B એ છે સોરી ભાઈ ફોન આવી ગયો. હા, તો આપણે ક્યાં હતા ભાઈ કે જો Ba છે, Ba છે તો B અને A બે, પેલો B કેપિટલ, A સ્મોલ, મતલબ બે ભેગા છે. તો Ba નામનું તત્વ યાદ કરો. પેલા તત્વના નામ બદલવા નહીં, કોપી ટુ કોપી આપી દેવાના 9માં ના નામકરણના નિયમ પ્રમાણે. તો Ba એટલે થાય ભાઈ બેરિયમ, Li તો ઈ થાય લિથિયમ, H તો આનું નામ આગળ H તો હાઇડ્રોજન, Mg તો મેગ્નેશિયમ,
આ Al બે ભેગા A અને L એટલે એલ્યુમિનિયમ આ તત્વ થયા. હવે વધારામાં પાછળના જે તત્વો છે એની પાછળ આઈડ લગાડ નામ જોટાડો. મતલબ ફ્લોરિન છે તો કરી નાખશું ફ્લોરાઇડ. આ ફ્લોરિન તો આમાં પાછું ફ્લોરાઇડ. અહીંયા S એટલે સલ્ફર છે તો કરવાનું સલ્ફાઇડ. માન લો એક તત્વ આપણે બદલાવીએ મેગ્નેશિયમ કરી નાખીએ I2. હા I2 આપણે એક તત્વ લખાવેલું છે. જો I અને Br બે નવા તત્વો આવે, માન લો બ્રોમિન આવે અને આયોડિન આવે તો બ્રોમિન નું થઈ જાય બ્રોમાઇડ, આયોડિન નું થઈ જાય આયોડાઇડ. માન લો આયોડિન નામનો તત્વ આવ્યો છે તો થઈ જાય આયોડાઇડ. મતલબ ઓલા ઉપર તમારે આને હાલવાનું. એ 6 નામ ઉપર આપણું ગાડું હાલે. એલ્યુમિનિયમ બાજુમાં ઓક્સિજન છે તો થઈ જાય ઓક્સાઇડ. હવે માન લો આગળ આયન ને પાછળ આયન આવી જતો, માન લો 8 આયન છે પેલા માઇનસ વાળા લઈ. તમારે સામું એવું સૂત્ર દેખાડ્યું ભાઈ કે કેલ્શિયમ પાછળ આ કાઉન્સમાં OH2 કરી ગયેલ છે. તો આમાં જુઓ 3 તત્વો ભેગા થયા. એક કેલ્શિયમ છે, એક ઓક્સિજન છે, એક હાઇડ્રોજન. 3 તત્વો ભેગા થયા આમાં આયન હોય. આયન બે તરફી હોય. એક આયન છે પ્લસ 1 વાળો એ છે NH4 માથે 1. આ તમને પેલા દેખા કેમ કે સૂત્રની બનાવટનો નિયમ છે કે હંમેશા આગલો ભાગ પ્લસ વાળો અને પાછલો ભાગ માઇનસ વાળો હોય. તો હવે આપણે શું કરવાનું, NH4 દેખા તો આગળ દેખા, એના સિવાયના 7 આયન પૂછડે દેખા તો પૂછડે જોવાનું પેલા. NH4 આગળ લાઈટનો પ્રોબ્લેમ હતો એટલે એવું થાય. જો ભાઈ આગળ તમને કાઉન્સમાં પૂરીને જ કહી દીધું OH નામનો આયન કાઉન્સમાં જો કોઈ પણ આયન છે ને એક કરતા વધારે હોય તો કાઉન્સમાં લખવા પડે. આપણે આગલા નિયમમાં જોવું આગળ. હવે આયનું OH આવેલું છે તો તમારે શું કરવાનું છે, બસ નામકરણ આગલાનું કેમ સેમ ટુ સેમ. શું લખવાનું તો ભાઈ કેલ્શિયમ પાછળ OH નંબર આયન આગળ લખાયું છે ભાઈ યાદ કરો જોઈ લો. OH એટલે કોણ છે તો પહેલો જ દેખાય તમને હાઇડ્રોક્સાઇડ. તો આનામાં કોઈ પરિવર્તન નહીં, આઇડ બાઇડ કઈ નહીં, બસ ખાલી ઓળખો ચોટાડો. માન લો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તમારા સામે કોઈ આવું નામ દેખાય, માન લો MgSO3. આવું ધ્યાન દેજો ખાસ. હાલો તો પહેલા તત્વનું નામ લખો M સ્મોલ g, મતલબ આ Mg એટલે થાય મેગ્નેશિયમ. બાજુમાં તમને SO3 દેખાય, S એટલે સલ્ફર, O એટલે ઓક્સિજન. પણ 3 તત્વો આવ્યા તો આયન છે. SO3 નામનો આયન જોઈ લો. આયન 8 માં એકવાર નજર ફેરવી લેવી છે તો કે હા ભાઈ પાકા કરવા પડશે ભાઈ. અત્યાર પૂરતી તમે જોઈ લેવા હાલશે, પણ પછીના સમયમાં તમારે પાકા કરશો તો કંઈક નામકરણ તમે કરી શક્યો ને બોર્ડની અંદર તો કરવા પડીએ ભાઈ. આળસ નહીં. 10માં આવ્યા મહેનત તાકાતથી કરવી છે તો પછી આળસ નામનું એક ફોલ્ડર છે ને ડિલીટ કરી નાખવાનું. અને એના માટે સતત એક્ટિવ રહો. કોઈ પણ કાર્ય કરતા રહો. તમે ફ્રી ટાઈમમાં બેઠા છે રમત રમો, મજા આવે કરો, પણ જે એવું થાય છે કે નહીં હવે હાલો આપણે વાંચવાનો સમય છે, રાતના સમય, સવારે ઉઠીને સમય, તો એ સમય એક્સ્ટ્રા વસ્તુ સામું ધ્યાન ન દો. એ સમયે ફક્ત તમારે એક વસ્તુ સામું ધ્યાન દો કે તમારે જે આજે હાલેલું છે અથવા સાહેબે સ્કૂલમાં કરાવેલું છે, ઓનલાઈન લેક્ચરમાં જોયેલું છે, આ બધી વસ્તુ મારે આજના લેક્ચરનું પૂરું કરવાનું છે. એટલું ટોપિક પ્રમાણે હાલશો ને કે આજનો લેક્ચર સાહેબે કલાકનો લીધો છે તો કલાકના લેક્ચરમાં મારે હું શીખવા જેવું છે તો તમે આરામથી લાઈન ટુ લાઈન ક્રમશઃ કઈ તમે એન્ડ ઉપર 80 માર્કની બાજુમાં વયા જાઓ તમને ખ્યાલ પણ નહીં પડે. પણ એ ક્યારે કોઈ ભેગું નથી થતું. કોઈ એવું કહેતો હોય કે હું આખા વર્ષનું એક દિવસનો ઓનલાઈન વિડીયો જોઈ લો અને બધી કરી લો 1 મહિનાની અંદર, એ બધી અશક્ય વસ્તુ છે. માણસ મગજ છે, માણસ મગજ ધીમે ધીમે કામ કરે. તો એ કામ કરવાની પદ્ધતિ પ્રમાણે દરરોજ થોડું કરતા જાઓ. માન લો આની વાત કરીએ, મેગ્નેશિયમ બાજુમાં છે સલ્ફાઇડ, જે જો SO3 છે તો બસ આયનને ઓળખો છોટાડો સલ્ફાઇડ. જો તમારાથી ભૂલથી આ ડ થઈ ગયો તો આ સલ્ફાઇડ થઈ ગયો, સૂત્ર બદલી US થઈ જાય. એટલે આ બે તત્વોમાં ધ્યાન રાખવું. અહીંયા ખાસ કરીને આ ડ આવે તો આયન અને ટ આવે ડ આવે તો તત્વ અને ટ આવે તો આયન. આ બે ઉપર ખાસ ધ્યાન રાખવું. હાલો આના સિવાય કોઈ તત્વ માન લો દેખાય તો હાલો બે આયન દેખાય તો NH4 NO3 તો કઈ વાંધો નહીં, ઓળખો 4 તત્વો આવ્યા. 4 તત્વ એટલે બે આયન છે ભાઈ. NH4 એક આયન છે જેનું નામ શું છે એમોનિયમ. NO3 પર એક આયન છે જેનું નામ શું છે જોઈને જ બોલ લખવાનું છે આપણે નાઇટ્રેટ. અત્યારે હાલ નાઇટ્રેટ. તો આ રીતે નામકરણ થાય. નામકરણમાં હાવ સિમ્પલ વસ્તુ છે. જો કોઈ તત્વ દેખાય, માન લો એવું નથી આની પાછળ કોઈ તત્વ દેખાય NH4Br, માન લો બ્રોમિન એક રહી ગયો તો તેનું કરી નાખે તો આગળ આયન છે તો આયનનું નામકરણ છોટાડો જે છે એમોનિયમ. વાહન તત્વ આવે બ્રોમિન કે કોઈ પણ તત્વ આ 6 માંથી તો તમારે એનું આઈડ લગાડવું. બ્રોમિન છે તો શું થઈ જાય ભાઈ બ્રોમાઇડ. ઓકે હાલો તો હવે એટલું આપણે કર્યું. હવે નામકરણ ઉપરથી સૂત્ર બનાવતા છે. હાલો 10 મિનિટ અસા લઈ થોડું ડીપમાં જવા માટે થોડું વધારે સમય ખેંચવો પડે. આનો એક સ્ક્રીનશોટ લઈ લેશો.
ઓકે, હાલો તો હવે આપણે આયન ઉપર જાય. હવે આપણે ઘાતની જરૂર છે ભાઈ. હવે જે આપણે કરશું એમાં તમને કોઈ પણ તત્વની ઘાત ન આવડે તો તમે એનું સૂત્ર નહીં બનાવ્યું. તો સૂત્ર 3 પ્રકારના છે: હરખી ઘાત વાળા, આયન વાળા અને સાદા. તો પેલા સાદાથી શરૂઆત કરીએ આપણે. સૂત્રની બનાવટ. હાલો તો પેલા સાદા લઈએ. માન લો તમારા સામું નામ આપી ગયેલ છે ભાઈ કે સોડિયમ ઓક્સાઇડ. બીજું એક છે જેનું નામ છે હાઇડ્રોજન. હું લઈએ હાઇડ્રોજન, આગળ લખ્યું હતું વાંધો નહીં, હાલો સલ્ફાઇડ. ત્રીજું એક લઈ લે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. જો 3 તત્વ વાળા કરાવું, 3 નીચે આયન વાળા કરાવું અને પછી હેરખા કરાવું. જોતા જાઓ. આ અત્યારે 9મા ધોરણમાં શું હતું કે તમારે આના રીત પદ્ધતિ લખવી પડતી, ક્રોસ ગુણાકાર કરો, જે કરો એ તમારે કરવું પડતું. હવે નથી. હવે ફાયદો છે. હવે તમારે શું કરવાનું છે? રફકામમાં સૂત્ર બનાવો, બસ દાજે લખો. કેમ કે આપણું પેલું ચેપ્ટર આવીએ રાસાયણિક પ્રક્રિયા ગુજરાતીમાં આવી તો તમારે રાસાયણિક સમીકરણ બનાવવું પડીએ. તો ના તમારે આ મેથડની જરૂર પડીએ. માન લો તમારે આમાં પેલું નામ આવ્યું છે સોડિયમ ઓક્સાઇડ, તો આની અંદર જે 2 તત્વો છે ને એની પેલી ઓળખ. 3 સ્ટેપમાં પ્રક્રિયા થાય, 3 સ્ટેપમાં સૂત્ર બને. પેલું સ્ટેપ તો કે ભાઈ જે તમને ગુજરાતી નામ આપી ગયેલ છે એના સૂત્ર બનાવો. માન લો તમને બધાને આવડે છે ભાઈ સોડિયમનું સૂત્ર શું થાય તો કે Na. ઓક્સિજનનું સૂત્ર શું થાય O. 8મા નંબરનું એટલું થઈ ગયું. હવે બીજું કામ કરો, એની માથેની ઘાત ગોતવાનું. એની માથે ઘાત કઈ આવે છે? 9મા ની શું હાલે છે અત્યારે? સોડિયમ, બસ આપણા 3 આંકડા 2, 10, 18. સોડિયમનો નંબર કેટલા છે તો કે 11 ભાઈ. કોની બાજુમાં આવે? 10. તો એક વધે તો પ્લસ નિશાની, +1. ઓક્સિજનના 8, 10 ની બાજુમાં અને 2 ઘટે છે તો -2. હવે શું કરવાનું? ત્રીજું સ્ટેપ અને છેલ્લું સ્ટેપ. ત્રીજું સ્ટેપમાં કરવાનું છે ભાઈ ક્રોસ ગુણાકાર. કઈ રીતે? આ મહત્વનું સ્ટેપ છે. આ કરાવવું અને શોર્ટ કરી પછી એટલે કરાવવું. હવે કઈ રીતે કરશું તો કે ભાઈ ઉપરની જે ઘાત છે એની જે માથેનો વિસ્ભાર છે ધન અને ઋણ એના સિવાય સંખ્યા એકથી ઉતારો. માનો સોડિયમ માંથી +1 છે તો 1 ઉતારો, ઓક્સિજન માંથી -2 છે તો 2 ઉતારો, અને આપણાથી દૂર જે તત્વ છે નાથી સ્ટાર્ટિંગ કરવાની. આ પેલો જ રહેવો જોઈએ એ રીતે કે ભાઈ 2 છે સોડિયમ સાથે ગુણો તો પેલા સોડિયમની સંજ્ઞા A ને, બગડો ગુણાય તો 2, એકડો ઓક્સિજન સાથે ગુણાય તો 1. 1 લખવાની જરૂર નથી. એટલે સૂત્ર તૈયાર. 3 સ્ટેપમાં હાવ સિમ્પલ કામ છે. હાલો હાઇડ્રોજન સલ્ફાઇડ બનાવીએ તો પેલું સૂત્ર હાઇડ્રોજનનું S. સલ્ફાઇડ છે, ઓળખવું ખાસ અઘરું છે. ડ છે મતલબ તત્વ આવ્યો. ઓક્સાઇડ, ફ્લોરાઇડ, બ્રોમાઇડ, ડ આવે ને પાછળ તો ડ આવ્યો. તો આ સલ્ફર છે. જો તમે ડ અને ટ માં મતલબ ન સમજીએ કે તમે SO3 દાબ્યું તો સૂત્ર ખોટું થઈ જાય. ભલે ઘાત બેની સેમ છે તો સૂત્ર અલગ બની. તો શું કરવું? હાઇડ્રોજન માંથી 1, સલ્ફર માંથી 2. હાઇડ્રોજન માંથી 1 કેમ? પેલા નંબરનો, બીજાની બાજુમાં આવે 1 ઘટે કે વધે ઈનો લખવાનો, ખાલી એકડો કરી દેવાનો. હાલો હાઇડ્રોજન માંથી 1, સલ્ફર 16 નંબર તો 18 માં 2 ઘટે ભાઈ. આ રીતે ઘાત ગોતો. હવે ઘાત મળી ગઈ, નીચે 1, અહીંયા બગડો. અહીંથી શરૂઆત કરવાની છેટેથી. બગડો હાઇડ્રોજન સાથે ગુણાય તો પેલા H કરો, પછી અહીંથી સંખ્યા લખો 2. હવે એકડો સલ્ફર સાથે ગુણાય, ઘાત લખવાની ન હોય. આ કામ પૂરું. હાલો જરાક મોટું સૂત્ર ધ્યાન રાખજો. હવે આમાં એલ્યુમિનિયમ આપણે બાયપાસ કરીએ કેમ કે 1 થી 20 તત્વો વારંવાર થઈ ગયા. તો આપણે કોઈ મોટો તત્વ લઈ લઈએ. માન લો એલ્યુમિનિયમની જગ્યાએ તત્વ આપણે લઈ લઈએ 3 ઘાત વાળો તો એલ્યુમિનિયમ જ હશે. હાલ છે. હાલો 3 ઘાત નીચે બીજા તત્વ લઈ લઉં. આ જ લઈએ એલ્યુમિનિયમ. આ સૂત્ર સૌથી મોટું છે ઓક્સાઇડ. હાલો તો એલ્યુમિનિયમની સંજ્ઞા Al, ઓક્સિજનની O. આઈડ છે આપણે આગળ કર્યું ઓક્સિજનને જ ઓક્સાઇડ કર્યું હતું. હા તો O છે. હાલો વધારામાં હવે આપણે સીધા સૂત્ર ઉપર જાવું ભાઈ, ઘાત ઉપર જાવું. એલ્યુમિનિયમ 13 નંબર, 10 માં 3 વધે તો +3. ઓક્સિજનની આગળ જ ગઈ હતી -2. ત્રબડો નીચે, બગડો નીચે. અહીંથી શરૂઆત કરો. 2, 3 એલ્યુમિનિયમ સાથે ગુણાય તો ઘાત ન લખવાની, ખાલી એલ્યુમિનિયમ સંજ્ઞા Al. ભાઈ L થોડોક અલગ લાગતો હોય તો જોઈએ જરા. નીચે 2, ત્રબડો ઓક્સિજન સાથે ગુણાય તો ઓક્સિજન 3, નીચે ત્રબડો. પેલા O કરો પછી નીચે 3 કરો. લો આ રીતે સૂત્ર બને. હાવ સિમ્પલ મેથડ. આયન હોય તો સેમ પદ્ધતિ હાકવાની. એક નિયમ એડ થઈ જવો જોઈએ કે જે આયન હોય તો એક કરતા વધારે વાર આપણે ગણિતમાં કોઈ સંજ્ઞા લખીએ. માન લો આવું લખ્યું છે x + y અને એને 2 વડે ગુણવું તો આપણે કાઉન્સ કરવો પડે. તો આમાં કાઉન્સ કરતા શીખી જવાનું. માન લો તમારા સામું આયન વાળા નામ છે કે ભાઈ કેલ્શિયમ નાઇટ્રેટ. હવે 1 થી 20 ઉપરના તત્વો લઈએ.
ચોથું, પાંચમું. માન લો હવે આપણે એકાદું તત્વ લઈએ, આયર્ન, ફોસ્ફેટ અને એક અસ્તા લઈ લે. છઠ્ઠું, એમોનિયમ, 2 આયર્ન, સલ્ફાઇટ. હાલો જે જો હવે કેલ્શિયમ તો સંજ્ઞા લખો Ca. નાઇટ્રેટ આયન છે તો આયન ની સંજ્ઞા લખો. એમાં શું હોય? આયન માથે -1 ઘાત, પેલા ગ્રુપનો -1. કેલ્શિયમ 20 નંબર, 18 માં 2 વધે તો માથે +2. હવે નીચે એકડો જે મૂલા વગેરે અહીંયા બગડો. અહીંથી શરૂઆત કરો. એકડો કેલ્શિયમ સાથે ગુણાય, કેલ્શિયમ એકવાર, એકડો લખવાનું નહીં. બગડો નાઇટ્રેટ સાથે ગુણાય ને, નાઇટ્રેટ આયન છે તો આયન એક કરતા વધારે વાર આવતો તો કાઉન્સ કરી દેવાનું, અને કાઉન્સમાં NO3 પેલા પૂર દેવાનું કાઉન્સની અંદર, કે આખે આખાના એ પૂર દીધો. આયન નો લખવાનો, માત્રાની સંખ્યા ઘાત નો લખવાની. હવે કેટલા એની સાથે ગુણાય છે? તો ભાઈ એની સાથે ગુણાય છે 2, તો નીચે બગડો કરી દેવાનો. આવ સિમ્પલ મેથડ છે. હાલો આયર્ન સલ્ફેટ, તો આયર્નની સંજ્ઞા Fe. 20 ઉપરનો કોઈ પણ તત્વ ચાંદી સિવાય +2, મગજમાં ખૂટી જવું જોઈએ. ફોસ્ફેટ આયન છે, PO4 માથે -3 ઘાત છે. હાલો હવે Fe છે, તો Fe છે, Fe ની માથેની ઘાત 2 અને ફોસ્ફેટ ની માથેની ઘાત 3 છે. તો અહીંથી શરૂઆત કરીએ. 3 છે, અહીંથી ગુણવાની શરૂઆત કરવાની. લોખંડ સાથે ગુણાય તો Fe 3 વાર. બગડો ફોસ્ફેટ સાથે ગુણાય તો કાઉન્સમાં PO4 ને પેલા પૂર દો અને નીચે 2. હાલો હવે આનો વારો લઈએ એમોનિયમ નો. થોડી ઉતામળ કરીએ. એમોનિયમ આયન NH4 અને સલ્ફાઇટ છે ભાઈ તો SO3. આ બીજા ગ્રુપનો -2, આ સૌથી છેલ્લો પ્લસ છે. હવે બસ આની નીચે બગડો, આની નીચે એકડો, અહીંથી શરૂઆત કરો. બગડો એમોનિયમ સાથે ગુણાય તો પેલા જ કાઉન્સમાં પૂર દો. હા 2 કરતા વધારે વાર આયન દેખાય તો કાઉન્સમાં પૂર દેવાનો. 1 કરતા વધારે વાર ન દેખાય, માન લો આગળ જાવશે, 1 કરતા વધારે વાર આ નથી દેખાતું જો, તો કાઉન્સમાં ન લખવાનો. આ 2 આની સાથે ગુણાય છે, 1 કરતા વધારે વાર છે તો પેલા કાઉન્સમાં પૂરો, પછી કરો નીચે બગડો. હવે એક ગુણાશે સલ્ફાઇટ સાથે તો એને કાઉન્સમાં પૂરવાની જરૂર નથી, કેમ કે એકી સંખ્યા છે. આને એક ગુણાતો હોય તો તમારે આ કાઉન્સ લખવાની ક્યાં કઈ જરૂર છે? આવો આપણે લખતા જ નથી, x + y કરી નાખીએ આ રીતે. તો આ એક જરાક ધ્યાન રાખવાનું ખાસ. હવે હેરખી ઘાત હોય તો કઈ ન કરવાનું, ડાયરેક્ટ સોટાડો. કઈ રીતે? માન લો 7મું તમને સામું દેખાય કે ભાઈ બેરિયમ ઓક્સાઇડ એક આયન લો. 8મું એલ્યુમિનિયમ ફોસ્ફેટ. 9 સોડિયમ ક્લોરાઇડ જે આપણામાં થોડું ઓછું છે. 10મું એમોનિયમ નાઇટ્રેટ. હાલો જોતા જજો ખાસ. બેરિયમ તો બેરિયમની સંજ્ઞા Ba. ઓક્સિજનની તો કે O. બેરિયમ 20 ઉપરનો છે, +2 આવે. 20 ઉપર એટલે +2 શાંતિ સિવાય યાદ જ રાખવાનું. ઓક્સિજનનો આપણે કેટલી વાર ગાંગીરા કે -2. હેરખી છે તો કોઈ કાઢવાનું, ડાયરેક્ટ સોટાડી દેવાનું, એક જ વાર BaO સિસ્ટમ. 3 દેખાય. માન લો એલ્યુમિનિયમ 13 નંબર છે, +3 અને ફોસ્ફેટ છે એ PO4 અને ત્રીજું ગ્રુપ હતું જેની માથે -3 છે તો ખાલી ડાયરેક્ટ સોટાડો AlPO4. આયન લખવામાં ધ્યાન રાખવાનું કે આયનમાં કોઈ પણ એક એવો તત્વ નથી આવતો કોઈ પણ કે જેના 2 અક્ષર આવતા હોય. એટલે આયનના બધા જ અક્ષર કેપિટલ આવે. આ PO4 કેપિટલમાં લખાવું જોઈએ, આ એક ખાસ ધ્યાન રાખો. હાલો સોડિયમ સંજ્ઞા Na 11 નંબર, 1 વધે. ક્લોરીન 17 નંબર, 1 ઘટે. હેરખાશે એટલે આપણામાં વધી ગયું મીઠું NaCl. આગળ જઈએ. એમોનિયમ નાઇટ્રેટ. એમોનિયમનું સૂત્ર NH4 આગળ જ કર્યું, +1 નાઇટ્રેટ ઓલા પર કર્યું હતું NO3 -1 બેની ઘાત હેરખી તો NH4 NO3. હવે આટલા બધામાં તમારી પકડ આવી જાય તો તમારે શોર્ટકટ રીતમાં જાઓ. માન લો તમને પૂછ્યું છે ભાઈ કે એલ્યુમિનિયમ સલ્ફેટ આનું સૂત્ર બનાવો તો તમારે શું કરવાનું? એલ્યુમિનિયમની +3 ઘાત અને સલ્ફેટ જેને આપણે SO4 કે જેની માંથી -2 આ રીતે ઘાત ગોત લેવાની. હવે ક્રોસ ગુણાકાર કરવી જૂની સિસ્ટમ છે. હવે ડાયરેક્ટ કરો. આ ઘાત આની, આ ઘાત આની. તો આ બગડો આને દો એટલે પેલા આપણે રફમાં લખવાનું કે ભાઈ Al સાથે બગડો ગુણાય, આ ત્રગડો સલ્ફેટ સાથે ગુણાય તો કાઉન્સ કરી SO4 નીચે ત્રગડો. આમ ડાયરેક્ટ કરો સૂત્ર.
મગજમાં એલ્યુમિનિયમ +3 સલ્ફેટ -2 તો -2 આને આપી દો, એલ્યુમિનિયમ 2 ને 3 આને આપી દો. આ રીતે મગજમાં ગણતરી થવી છે. તમે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલા સૂત્ર એટલી ઝડપમાં બની કોઈ કલ્પના પણ નહીં કરી શકે. અને સાંભળજો ભાઈ, કોઈ પણ 10મા વાળો વિદ્યાર્થી પેપર જલ્દી કોણ પૂરું કરી શકે ખબર? જેનું માઇન્ડ લેવલ છે ને એકદમ સ્ટ્રેટ હોય, મતલબ કે જેને ખબર જ છે કે આ મજ આવે, જે લખીને પાકું કર્યું છે. આ જ વ્યક્તિ એવું હોય કે જેનું પેપર 2.5 કલાક 2.5 કલાકમાં પૂરું થઈ જાય. જે વાંચીને પાકું કરે છે એના મગજની કડીઓ ગોઠવામાં ગોઠવાઈ જાય. એનું પેપર કોઈ દી 3 કલાકમાં પૂરું નથી થતું. તો જેટલું કરો, એક પ્રશ્ન દિવસ તો કરો, પણ લખીને કરો. એકવાર વાંચો, મોઢે થઈ ગયું, આપણે લાગે કે આખો મોટો પ્રશ્ન છે તો અડધો પાકો કરો, એને લખો, અડધો પાકો કરો, પાછું લખો. આ એક મેથડ એવી છે કે જેની મદદથી તમે કોઈ પણ વસ્તુ અઘરામાં અઘરી, 10માના સૌથી મોટા પ્રશ્ન આવશે મનુષ્યનું પાચન તંત્ર, આના આમ તમે સરળતાથી કરી લેવો. આપણે લખાવશું, બે બોર્ડ થાય આમાં. તો આપણે હવે પછીના 10માના લેક્ચરોમાં મેથડ સમજશું લખતા. આ રસાયણ વિજ્ઞાનનો પાયો હતો, જેની અંદર આપણે તત્વથી સૂત્ર કેમ બને, નામ, આ તે એક્સ્ટ્રા વસ્તુ શીખા. હવે પછીના લેક્ચરોમાં આપણે સિલેબસ સ્ટાર્ટ કરશું. પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, એ રીતે જે રીતે તમારો અભ્યાસક્રમ છે 6 માસિક, પહેલા એ રીતે સ્ટાર્ટ કરશું. જે ચેપ્ટરો તમને પાછા શીખવા જેવા લાગે, જે જૂના વિદ્યાર્થી હાલમાં ભણે છે, અભ્યાસ કરે છે, એના માટે રિવિઝન, કેમ કે ક્લાસની અંદર બધું કરાવતા જાય છે. અને જે લોકો નવા છે એના માટે બેસ્ટ ઓફ લક, નવી શરૂઆત છે. શિક્ષક છે, જો કંઈ ભૂલ થતી હોય બોલવામાં તો મેસેજ કરજો, ખાસ કરીને કોમેન્ટ કરજો તો એનું સોલ્યુશન થશે. અને બાકી કોઈ પ્રશ્ન રહેતો હોય કે અધર વસ્તુ, સાહેબ જો આ સૂત્ર કઈ રીતે કરું મને ખ્યાલ નથી પડતી, આવું કોઈ સૂત્ર હોય તો ખાસ કહી દેજો. પણ જે પ્રશ્નો હોય ને બિંદાસ કહેજો. અને જેટલી વસ્તુ તમારું લેખિત રીડિંગ વધારે એટલા માર્ક વધારે. 80માંથી 80 આ આવે, મેથડ પ્રમાણે હાલો એટલે આવે. સૌથી વધારે વિદ્યાર્થીને માર્ક કપાય MCQ માં. એને કેમ કવર કરવું આપણે હવે આવતા લેક્ચરમાં શીખીશું. અસ્તુ, જય ભગવાન.